આજનો આપણો આ સેમિનાર રાખવાનું કારણ એ કે તમે અભ્યાસનું મહત્ત્વ શું છે તેનો ખ્યાલ આવે, સાથે કંઈક ને કંઈક ફાયદાકારક માહિતી મળે. તો આપણને આજે આવી કંઈક ફાયદાકારક માહિતી મળવા જઈ રહી છે. એ પહેલાં હું સાહેબનો પરિચય આપું તો શ્રી નીતિન સાહેબ પોતે એક મોટિવેશનલ સ્પીકર છે. પોતે ઘણા બધા વિદ્યાર્થીઓને મોટિવેશન આપીને પોતે બાલસભામાં પણ છેલ્લા 8 વર્ષથી સતત ઘણા બધા બાળકોની અંદર સારા સંસ્કારોનું સિંચન કરી રહ્યા છે. તેમની પોતાની પ્રમુખ દર્શન એજ્યુકેશન નામની યુટ્યુબ ચેનલ છે, જે પોતે ખુદ ચલાવે છે અને તેના માધ્યમથી દરેક વિદ્યાર્થીઓને મોટિવેશન કરી રહ્યા છે. તો આપણે તેમનું સૌપ્રથમ તાળીઓથી સ્વાગત કરીશું. ત્યારબાદ હું આપણી શાળાના દિશાંત સરને વિનંતી કરીશ કે તેઓ નીતિન સાહેબનું પુષ્પગુચ્છ અર્પણ કરી તેમનું જ્ઞાનદીપ શાળા પરિવાર વતી હાર્દિક સ્વાગત કરશે. હવે આ કાર્યક્રમમાં વધુ સમય ન લેતા આખરે અભ્યાસનું મહત્ત્વ શું છે. આપણા સેમિનારનો વિષય છે અભ્યાસનું મહત્ત્વ. તો અભ્યાસનું મહત્ત્વ શું છે, શું તમને ખ્યાલ છે? અભ્યાસ માર્ક્સ માટે નથી, અભ્યાસ સ્પર્ધા માટે પણ નથી, અભ્યાસ માહિતી માટે નથી કે અભ્યાસ વ્યક્તિને બદલવા માટે પણ નથી, પરંતુ અભ્યાસ એ છે જે વ્યક્તિને જીવતા શીખવાડે, વિપરીત પરિસ્થિતિમાં ટકી રહેતા શીખવી શકે. યોગ્ય અભ્યાસ વ્યક્તિને યોગ્ય પરિસ્થિતિમાં ટકી રહેતા શીખવી શકે, રસ, કૌશલ્ય અને રુચિને યોગ્ય દિશામાં ખેલવી શકે. તો હવે આ કાર્યક્રમમાં વધુ ડિલે ન કરતા હું નીતિન સાહેબને વિનંતી કરીશ કે જેઓ જે મકસદથી તમારી સમક્ષ આવ્યા છે તે તમારી સમક્ષ સાર્થક કરશે. સાહેબ આપણને અભ્યાસના મહત્ત્વ વિશે જે માર્ગદર્શન આપવા જઈ રહ્યા છે તો આપ સર્વે શાંતિથી સાંભળો એવી મારી વિનંતી. હું સાહેબને વિનંતી કરીશ કે પોતે પોતાના વક્તવ્ય વકી આપ સર્વેને માર્ગદર્શન આપે. નીતિન સાહેબ. આજના સેમિનારમાં ઉપસ્થિત રહેનાર આચાર્યશ્રી, ટ્રસ્ટીગણ, શિક્ષકગણ તથા જ્ઞાનદીપ વિદ્યાલયના તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અવાજ તો છે લ્યો. તો જેમ તમે ગુડ મોર્નિંગથી આપણે શરૂઆત કરી, આજના સેમિનારનો વિષય જે મને અહીંયાથી આપવામાં આવ્યો છે અભ્યાસનું મહત્વ. હા, ધોરણ ભલે આમાંથી નાના નાના પહેલા ધોરણ, બીજું ધોરણ, ત્રીજું, પાંચમું, છઠ્ઠું, આઠમું અને 9મું ધોરણ છે, પણ આપણે અહીંયા આવી છીએ તો શા માટે આવીએ છીએ? ઘરે જઈએ છીએ તો આપણે શું શું કરવાનું છે? માતા પિતા આપણી પાછળ ઘણો બધો ખર્ચો કરે છે, સ્કૂલના શિક્ષકો ઘણો બધો પ્રયત્ન કરે છે, તો હું લેવા કરે છે. શું એમને મહત્વ ખબર છે? હા, એમને મહત્વ ખબર છે, એટલે જ તમને એ વારે ઘડીએ ટોક્યા ટોક કરે છે. તો બસ આજે આપણે એવી ઘણી બધી બાબતો જાણવાની છે, શીખવાની છે. અને આજના સેમિનારમાં આપણે ઉદાહરણ તો જોશું, પણ સાથે સાથે ઘણા પ્રશ્નોનું આપણે સમાધાન કરીશું. પ્રશ્નો અહીંયાથી જ પૂછવામાં આવશે, જવાબ તમને આવડે તો દેવાનો, નકર હું જ જવાબ દઈશ. જેમ કોઈ મજૂર હોય દિવસમાં 12-13 કલાક મહેનત કરે છે. કેટલી કલાક? 12-13 કલાક. અને અમુક તો જે ડ્રાઈવરો હોય, રિક્ષા ચાલકો હોય, એ તો સવારમાં વહેલા 4 વાગે જાગીને રાત્રે 10-11 વાગ્યા સુધી રિક્ષા ચલાવે. આવા એક મજૂર એક નથી, તમે કોઈ પણ મજૂર જુઓ, મહેનત કરે છે. કારણ શું છે? એને એક વસ્તુની મહત્વ ખબર છે, જે તમને ખબર છે, પૈસા. પૈસાનું મહત્વ એને ખબર છે ને, એટલે એ મહેનત કરે છે. માતા પિતા અમુક વાર જો આપણે પપ્પાની તબિયત બગડી જાય તોય જાગીને તે કામ ધંધે જાય છે. શું લેવા જાય છે? કારણ કે એને ખબર છે કે હું જો કામ ધંધે નહીં જાઉં તો આવક નહીં આવે, અથવા ઓછી આવશે, અથવા તો ઘરના ખર્ચા કોણ પૂરા પાડશે, ફી કોણ ભરશે, તમારે સારા સારા કપડાં
જે લેવા છે એ કોણ, એના પૈસા કોણ ચૂકવશે? તો તમારા માતા પિતાને તે જો મહત્વ ખબર છે. જે કેનું મહત્વ ખબર છે? પૈસાનું. ત્યારે એ ગમે એવી પરિસ્થિતિમાં જાય છે. આર્મી, ભારતનું આર્મી વિશ્વના 3જા નંબરનું મોટામાં મોટું છે. આપણી પાસે એટલું બધું આર્મી છે. સામે દુશ્મનો ગમે એટલા આવે ને તો પણ આપણે આર્મી રહ્યું પીછેહટ નથી કરતું. કારણ શું છે? એને ટ્રેનિંગમાં એટલું બધું મહત્વ સમજાવવામાં આવ્યું છે ને કે ગમે એવો દુશ્મન આવે ને તો એને પીછેહટ નથી કરવાની. તેને સામે પડખે જ તે જવાનું છે અને સામે દુશ્મનોનો ખાત્મો કરવાનો છે. તો જો એને દેશભક્તિની મહત્વ ખબર છે એટલે મરવા માટે પણ તૈયાર થઈ જાય છે. એમ આજે આપણે જો અભ્યાસનું મહત્વ જાણશું ને તો આપણને અભ્યાસ કરવાની મજા આવશે. અને આમ તો જો મજા જ તે માણસને આગળ વધારે ને એને કામ કરવાની મજા. અમુક ખેલાડી હોય તમે જોવો છો, તમને અહીંયાથી એમ કહેવામાં આવે કે ચલો રમવા જવાનું છે, બોલો 2-3 કલાક થઈ જાય ને તોય તમે ક્લાસમાં ન જાઓ પાછા. શું લેવા? તમને રમવાનું મહત્વ નથી ખબર પણ રમવાની મજા આવે છે. તો બસ આજે આપણે અભ્યાસનું મહત્વ એવી રીતના જાણવાનું છે ને કે આપણે આવતીકાલ નહીં આજથી જ તે ભણવા બેસી જઈએ અને જિંદગીની પરીક્ષામાં આગળ વધીએ. હું અહીંયા આવ્યો ને એટલે ઓફિસમાં ઘડીક બેઠો હતો 15-20 મિનિટ. ત્યારે એટલે તમારું જે લોગો રહ્યો ને એનો એક સંસ્કૃતમાં શ્લોક છે, વિદ્યા ધનમ સર્વ ધનાત પ્રધાનમ. એટલે હું વિદ્યા રહ્યું ને, વિદ્યા નામનું ધન. હા, ધન ઘણા બધા છે વિશ્વની અંદર. ખાણોમાં આપણને યુરેનિયમ, પ્લેટિનિયમ બધું મળે છે, સોનું ચાંદી. પણ વિદ્યા નામનું જે ધન તમારી પાસે હશે ને તો એ પ્રધાન કોણ હોય? મુખ્ય વ્યક્તિ, આગળનો વ્યક્તિ હોય. તો એનું આ સૂત્રનું એક મહત્વ છે કે તમે અત્યારે વિદ્યા પ્રાપ્ત કરો છો તો વિદ્યા પ્રાપ્ત ક્યારે થાય? જ્યારે તમે વ્યવસ્થિત અભ્યાસનું મહત્વ જાણ્યા હોય તો બધા તૈયાર છો ને? આવી રીતના નો મજા આવે, થોડુંક અવાજ. તો અભ્યાસનું મહત્વ આપણે જાણવી અલગ અલગ પ્રશ્નો દ્વારા અને અલગ અલગ ઉદાહરણો દ્વારા. આમાંથી કોને અભ્યાસ કરવો ગમે છે? ઊંચી આંગળી કરો. તો મને ખબર છે કે અહીંયા શિક્ષકો બધાય છે ને એટલે બધા ઊંચી આંગળી કરે છે. વાંધો નહીં, નીચે આંગળી રાખો. તો છે ને મારે તમને અભ્યાસના મહત્વની એક વાર્તા કેવી છે. સાંભળીશ વાર્તા? તો શાંતિથી સાંભળજો. વાર્તામાં શું આવે છે અને કયા કયા પાત્રો આવે છે. પછી હું તમને છેલ્લે પ્રશ્ન પૂછીશ. ધ્યાન રાખશો કે નહીં રાખો? તો એક જય નામનો બાળક છે ને થાક્યો પાક્યો અને ખાવાનું મળ્યું નહીં અને ટ્યુશનમાં, સ્કૂલમાં જઈને આમ વાંચવા માટે એટલો બધો ત્યાં મહેનત કરીને થાકી ગયો અને ઈ ભાઈ સૂઈ ગયો ને એટલે 5 મિનિટ પછી એને એક સ્વપ્ન આવ્યું. સ્વપ્નની અંદર એને કેવો વિચાર આવ્યો કે ઓહો, શું આ નકરું ભણવાનું, ટ્યુશનમાં જવાનું, 10 વખત લખવાનું, પાકું કરવાનું, નકરા પેપર લેખ કરવાના, નકરી ટેસ્ટો દેવાની, આ બધાની શું જરૂર છે? અને સ્વપ્નની અંદર એક રાજા બની ગયો. મજા આવે ને રાજા બનવાની? રાજા બનવાની બધાને મજા આવે પણ મહેનત કરવાની કોઈને ગમતી નથી. રાજા બધાને બનવું છે, બધાને આદેશ દેવા છે, બધાને આયોજન કરાવવા છે, અરે ટાઈમ મેનેજમેન્ટ કરાવવું છે, પણ એ પ્રમાણે પાસ મહેનત આપણે નથી કરતા. એટલે આ જય નામના છોકરાને છે ને સપનું આવ્યું ને સપનામાં શું બની ગયો? એ રાજા બની ગયો. હવે રાજા બની ગયો એટલે રાજાનો આખો પહેરવેશ, આમ સુરવાળ, ધોતી મસ્તીની, આમ પછી મુંગટ, હાથમાં 2 કિલોની તલવાર. અને સ્વપ્નની અંદર આવી રીતના થયું એને કે ઓહો, હું રાજા બની ગયો. અને સેવકો બધા આવે કે રાજા મહારાજ તમારે શું જોતું છે? તમે આ ગામના રાજા છો, તમે માગો ઈ દેવી. રાજા કે લાવો આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ દીધો. આટલી તો સગવડતા રાજાને. પછી છે ને આ જઈને પ્રશ્ન શું હતા કે આ શું નકરું ભણ કરવું અને સ્કૂલે જવું, ટ્યુશનમાં જવું, આ બધું નકરું, આ બહુ સારું નહીં. એની કરતા શાંતિથી આરામ કરવા દે. આપણને આવો પ્રશ્ન થાય. ખોટું હું સવારમાં વહેલા જાગવું, સ્કૂલે આવવું, કેટલા વર્ષ સુધી ભણવાનું?
KG1 બાલવાટિકા આવ્યું, પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું, આવી રીતના કોલેજમાં તે 3 વર્ષ હોય 5 વર્ષ હોય, માસ્ટર ડિગ્રી હોય, PhD હોય, તો નકરું હું ભણ જ કરવાનું? આવો પ્રશ્ન આને થયો. એટલે રાજા બની ગયો એટલે એની પાસે સર્વ સત્તા બધી. એટલે એને છે ને તાત્કાલિક છે ને મીટિંગ બોલાવી કે શિક્ષણ મંત્રી, આરોગ્ય મંત્રી, નાણાં મંત્રી હોય ને બધાય મિનિસ્ટરો આપણા રાજ્યના દેશના, એવી રીતના રાજ્યની અંદર આવા મંત્રીઓ હતા, બધાને બોલાવ્યા અને વ્યવસ્થિત ને ખુરશી બધી એમ લાઇનસરમાં રાખી અને ગોઠવણ કરી દીધી. અને પહેલા બધાને પાણી આપ્યું, પછી શરબત આપ્યું અને પછી મીટિંગની શરૂઆત થઈ. અને રાજાએ આદેશ આપ્યો. ક્યાં ગયા શિક્ષણ મંત્રી? કારણ કે એને વાંધો ક્યાં હતો? શિક્ષણ વાંધો હતો. એટલે શિક્ષણ મંત્રીને આદેશ કર્યો કે શિક્ષણ મંત્રી, તમે આ રાજ્યના શિક્ષણ મંત્રી છો? કે હા મહારાજ, હું શિક્ષણ મંત્રી છું. તો એક આવતીકાલથી છે ને બધી સ્કૂલની અંદર તાળા મરાઈ જવા પડે. મજા આવે ને? મજા આવે? હા બસ એમ હોય એવું જ બોલવાનું છે આપણે. 1 કલાક તો સાચું બોલજો. એટલે છે ને તાળા મારી દીધા. અને આગળ જો હું સગવડતા કરી દીધી, એ કે છે ને તાળા મારી દે વાંધો નહીં, પણ છે ને બધાને રમતના મેદાનો બધા ખુલ્લા કરો અને નવા મેદાનો સર્જન કરો. હું તમને રાજ્યમાંથી પૈસા આપીશ, તમારે જેટલા જોતવા હોય ને પૈસા એટલા હું આપીશ. અને શિક્ષણ મંત્રી વાંધો નહીં. એ કે જે થાકી જાય ને રમતા હોય એને આપણે છે ને નાસ્તા માટે મફત સુવિધા. બોલો કેવી મજા આવે! ખાવાનું મફતમાં, રમવાનું તે એમ નામ તમે જેમ રમી શકો. બધી રાઇડ્સ ને અલગ અલગ હોય ને એવી રીતના પ્રવૃત્તિ કરી નાખી. બીજા દિવસે આદેશ આપ્યો એટલે એ પ્રમાણે થઈ ગયું. હવે બીજા દિવસે પાછું છે ને વિચાર આવ્યો રાજાને. આમ તો વિચાર સપનામાં જ આવ્યો હતો. એ કે આ બધાને આપણે છે ને પદવીદાન સમારોહ રાખવી. એટલે કેમ તમારે વર્ષના અંતે છે ને પહેલો બીજો નંબર આવે ને એને આપણે ઇનામ આપવી, ટ્રોફી આપવી. એવી રીતના આપણે પદવીદાન સમારોહ રાખવી. શિક્ષણ મંત્રીને આદેશ કીધું. તો શિક્ષણ મંત્રી દોઢો થોડોક હતો. તો એ કે પણ અમુકને તો જે પેલું કોલેજનું પહેલું બીજું વર્ષ એને ડ્રોપ આઉટ કરી નાખ્યું. એટલે હું ભણ્યો ન હોય આગળ. એક નહીં, એ ભણ્યો હોય કે ન ભણ્યો હોય, આપણે ડિગ્રી આપી દેવાની એટલે આપી દેવાની. એને પછી ભલે ડિગ્રી પૂરી થાય, ગ્રેજ્યુએટ ન હોય, પોસ્ટ ગ્રેજ્યુએટ ન હોય, PhD ન હોય, તોય ડિગ્રી આપી દેવાની. તો એ કે રાજા કે આદેશ એ આદેશ મારો, આમાં કાંઈ બીજો ફેર પડશે નહીં. અને આગળ વધ્યું. હવે જો આ બધાય રાજા તો હતો, કોણ હતો? નાનકડો અમથો જઈ. પણ આવા બીજા હતા ને એ તે બધા જો અમુક જો પદવીદાનમાં આવ્યા એટલે અમુક ડોક્ટરો. મજા આવે ને તમને? ભણ્યા વિના ડોક્ટર બનાવી દે, એન્જિનિયર બનાવી દે, તમારે ચાર્ટર્ડ એકાઉન્ટ બનવું હોય, જે વકીલ બનવું હોય, જજ બનવું હોય, સરકારી નોકરી લેવી હોય, ભણ્યા વિના મજા આવે. આ બધાને આપી દીધી, નાના નાના છોકરાઓને બધાને ડિગ્રી. અને હાલો વ્યવસાય કરો તમે. ડોક્ટર હોય ડોક્ટરનો, એન્જિનિયર, પાયલોટ હોય પાયલોટ, ફાયર બ્રિગેડ વાળા હોય તેનું એ કામ કરવાનું. ત્રીજો દિવસ આવ્યો અને ત્રીજા દિવસે છે ને એક નિલેશ નામના છોકરાએ પ્લેનમાં બેઠો, પાયલોટ બની ગયો હતો ને, ડિગ્રી આપી દીધી હતી. 50 ફૂટ ઉપર ગયું પ્લેન. ધ્યાન રાખજો ને, શું થાય છે ને ધ્યાન રાખજો. પ્લેન રહ્યું કેટલા ફૂટ ઊંચું ગયું? 50 ફૂટ ઊંચું ગયું. અને જ્યાં 50 ફૂટ ઊંચું ગયું ને, ધડીમ દાનું હેઠે પડ્યું એટલું નહીં, હળગી ગયું. અમુકના ટાંટિયા સોલાઈ ગયા. ટાંટિયા કહેવાય ને કાઠિયાવાડી ભાષામાં. ભાઈ પગ, આંખ અમુક બાડા થઈ ગયા. હા, અમુકના હાથ ભાંગી ગયા. આવું બધું થયું. એટલે નિલેશ નામનો જે પાયલોટ હતો ને એ તો બી ગયો. પછી એમાંથી કોઈક એક વ્યક્તિએ ફોન કર્યો. કોને? કોલ ટુ ફાયર બ્રિગેડ. અને ફાયર બ્રિગેડનો આમ હે ને બંબાનો અવાજ કરતો કરતો આવ્યો. હવે એને કાંઈ ટ્રેનિંગ તો આપી નહોતી, કારણ કે એ ભાઈ ડિગ્રી વગર ના એમને ડિગ્રી આમ આપી દીધી, પણ ભણ્યા કાંઈ નહોતા. એટલે હે ને બ્રેક મારવાની જગ્યાએ એ ભાઈ એક્સલેટરમાં પગ માર્યો. અને તમને ખબર છે એક્સિલેટરમાં શું થાય? સ્પીડ વધે. અને ડાયરેક્ટ ઓલા પ્લેન સાથે છે ને ભડિંગ કરતું ભટકાણ્યું. એટલે ભગવાનની દયાથી થયું એવું કે એ જે અંદર જે પાણી હતું ને એ ચારેય બાજુ આમ ફેલાઈ ગયું અને પ્લેનની જે આગ લાગી હતી ને એ શાંત થઈ ગઈ. પણ ન્યાય તે જે નિલેશ નામનો છોકરો હતો ને એને ટાંગો તો ભાંગી ગયો. પછી હવે આ બધા ઈજા વાળા થઈ ગયા એટલે કોને બોલાવવા પડે આપણે? હા, બધા હોશિયાર છો.
તો ડોક્ટરને ફોન આપણે ડોક્ટર પહેલાય કોકને બોલાવવાના આવે. કોને બોલાવવાના આવે? નહીં, ડોક્ટર નો આવે. હાલો વિચારો, એમ્બ્યુલન્સ 108 ને ફોન કર્યો. ત્યાં સારું ડ્રાઈવરને બહુ ટ્રેનિંગ ન આવે એટલે એને આવડતું હતું, એટલે એમનામ આવી એમ્બ્યુલન્સ અને બધાને ભર્યા અને ગયા દવાખાને. અને દવાખાને કોણ ડોક્ટર હતા? ઓલા નાના નાના છોકરા હતા ને જે ડિગ્રીઓ આપી દીધી હતી ડોક્ટરની, MBBS ને BHMS ને એ બધા આવ્યા હો ને, આમ કોટ આમ સફેદ વટ તો પૂરેપૂરો કે અમે તો ડોક્ટર. ત્યાં ઓલો અહીં ઠેઠોસ્કોપ આવે ને એ રીતે અને આમ ઘડીક કરે, પણ બિચારા ગભરાઈ ગયા. 10 મિનિટ થઈ ને તો કઈ દવા આપવી, કેવી રીતના ઓપરેશન કરવું, આ કાંઈ કરીએ ક્યાં નહીં. પછી ઓલા જે સાથે હતા ને ઈજાવાળા વ્યક્તિઓ સાથે, તો એને એમ કીધું કે એટલે હવે કંઈક ધીરજની કંઈક વ્યાખ્યા હોય ને. ધીરજ એટલે હું 2 મિનિટ 5 મિનિટ આપણે શાંત રહીએ. હવે તમને અહીંયા 8:30 બે આવ્યા હતા, હવે 10 વાગે શરૂ કરવી, તમે કહો ને કે હવે ક્યારે શરૂ કરવાનું છે? પછી કંઈક સમય હોય 5-10 મિનિટ હોય લેટ, બરોબર છે. તો એમ અહીંયા તો 10-15 મિનિટ એમને આમ બધું જોવે ને. બોલો એક ડોક્ટર હતો ને એ તો આમ બોલી આમ જોવે, પછી ગૂગલમાં સર્ચ કરે કે આ દવા કેની, ત્યાં થોડું ભેગું થાય. એટલે બધા ડોક્ટરો ગભરાઈ ગયા, રોવા માંડ્યા. કોણ રોવા માંડ્યા? ડોક્ટરો. એટલે ડોક્ટરો રોવા માંડ્યા ને એટલે બધાને એમ થયું કે ઓહો હવે શું થાય છે આપણું, આપણે ત્યાં એમનામ ટ્રેનિંગ વગર ડોક્ટર બનાવી નાખ્યા છે. એટલે પછી બધાએ નક્કી કર્યું લોકોએ કે ભલે રોવે, આપણે આ બધાને કેસ કરવો છે, આ બધા માથે ડોક્ટરો માથે કેસ કરવો છે. ઓલા બી જ ગયા હતા એટલે કેસ કર્યો અને આમ ચુકાદો થયો કે ચલો હાજર થાવ બધાય. ડોક્ટરો હાજર, કટઘડામાં એક બાજુ ઈ, અને બધાને કીધું કે શું કર્યું તમે? એ કે અમને તો આવી રીતના કર્યું હતું. તો ઓલો જજ આવ્યો હતો ને, જજ આમ કોટ પહેરીને, એ જજનું નામ હતું છે ને નવ્ય નામ હતું, પણ એ તે ડિગ્રી વગરનો, ભણ્યા વગરનો, ખાલી આમ જજનું સર્ટિફિકેટ આપેલું. એટલે આવ્યો અને પાછા હારે શું લઈને આવ્યો ખબર? 10 બુક લઈને આવ્યો અલગ અલગ, LLB ની ને એ બધા ડિગ્રીની. એટલે હું કયો કાયદો ક્યાં છે ને એ બધું જાણવા મળે. એટલે એને શરૂઆત કરી. પણ ભાઈ કાયદાનો નિયમ જે આર્ટિકલ આવે ને એ ગોતા કોઈ કરે, પણ 10-15 મિનિટ થઈ તોય તે એ કાંઈ જવાબ આવ્યો નહીં. પછી એ બધાએ નક્કી કર્યું હવે તો કંઈક કે હવે તો સામે બોલવું પડે, નગર આપણો મરો થઈ જાય. એટલે એને કીધું બધા લોકોને કે અમને તો છે ને જે રાજા બન્યો હતો ને જય, એને અમને ખોટી ડિગ્રીઓ આપી, ખોટું ભણાવ્યું નહીં, ટ્રેનિંગ ન આપી, અને એના લીધે અમે આ પરિસ્થિતિમાં છીએ. એટલે અમને આ કાંઈ નથી આવડતું. અને પછી ઓલા જયનું જે આ હતું શું હતું? સપનું હતું. અને જય સ્વપ્નમાંથી અને ઓલા બધા કે હાલો હવે જાવી રાજા ભાઈએ. અને રાજા એને જય મુર્દાબાદ, જય મુર્દાબાદ, મુર્દાબાદ આવી રીતના બધા ગયા, આખું ટોળું રાજ્યનું. અને જય બી ગયો. હવે બી ગયો એટલું નહીં, સ્વપ્ન આગળ ન વધ્યું, પણ સ્વપ્નમાં બીકના લીધે જાગી ગયો. ઘણી વખત એવું થાય ને, બીકના લીધે જાગી જાય. અને આ જાગી ગયો અને ટેન્શનમાં આવી ગયો. અને સવારના 6 વાગ્યા હતા અને મમ્મીને બોલે, મમ્મી અહીંયા આવો. અહીંયા એ શું કામ છે? કે મારે એવું ભણવા જવું છે. એક કેમ? એક તું તો એમ કહેતો હતો ને કે આ ભણવું ને આ બધું સ્કૂલ ને આવું બધું ન જવાય, નકરું લખાય ને પાકું ન કરાય. એક નાના ભણવું જરૂરી છે, નગર હે ને મારે મુર્દાબાદ નામનો ટેગ નથી લગાડવો, મારી સ્લોગન નથી લગાડવું, એટલે મારે તો ભણવું છે. અને વહેલા બોલો 6 વાગે ભાઈ જાગી ગયો અને દફતર ને બધું પેક કરી નાખ્યું. અને મમ્મીને કે હાલો હું સ્કૂલે જાઉં છું. અને આજ તો ભાઈ વહેલા ગયા સ્કૂલમાં. બસ આવી જ તે વાત. તો હવે તમને આમાંથી શું શીખવા મળ્યું વાર્તામાંથી? કે તમે ભણશો નહીં, તમે વાંચશો નહીં, તમે લખશો નહીં, કે તમે એ વિષય ઉપર આગળ નહીં વધો ને, તો ભવિષ્યની અંદર તમને ભલે એમનામ ડિગ્રી કોઈ આપી દે, કે એમનામ તમને કોઈ વ્યવસાય કરવાનું કે, પણ તમે એ વસ્તુ નહીં કરી શકો. કારણ કે તમારી ફાંયે એ ભણતરનું, એ અભ્યાસનું મહત્વ તમને નથી ખબર. તમે ભણ્યા નથી એટલે. બાકી નાના નાના છોકરાનું ભણાવવાની જરૂર છે, KG 1, 2. થોડાક મોટા સમજ ના થાય ત્યારે ભણવાની શરૂઆત કરાય ને. પણ આ તો અત્યારથી એને થોડીક ટ્રેનિંગ મળે, તાલીમ મળે ને, તો ભવિષ્યમાં એ આગળ વધે. તો ભણવાનું આટલું મહત્વ છે. બીજું આપણને પ્રશ્ન થાય, અને જો અહીંયા આપણે નાના બાળકો હોય તો એમને એમ નહીં માનવાનું કે અમને આ વસ્તુ ન સમજાય, કે આ બધી વાતો મોટાની છે.
તો હું તમને છેલ્લે ઉદાહરણ એવા નાના નાના 5-5 વર્ષના છોકરાના જ ઉદાહરણ દઈશ, અને તો જ તમને એડમિશન મળ્યું હોય. તો એ બાળકોએ કેવું આગળ વધ્યું કામ, અને એ સમયે વિચાર્યું છે ને 5 વર્ષની ઉંમરે, પણ એ આપણે આગળ મહેનતમાં જોવાનું છે. પણ એની પહેલા થોડીક વાતો આપણે અભ્યાસની જોવાની છે. ઘણા બધા એને પ્રશ્ન થાય, શું થાય કે એજ્યુકેશન સિસ્ટમ આપણી ખરાબ છે. થાય આવું કે આ હું અભ્યાસક્રમ ને વ્યવસ્થા ને આની કરતા થોડું પ્રેક્ટિકલ રખાય ને આમ રખાય ને. હા, તમારી તર્ક અને તમે સમજ શક્તિ એટલી છે ને એટલે તમે એટલું વિચારી શકો છો. બાકી ગાંધીનગર કે દિલ્હીની અંદર જે તજજ્ઞો કે વિદ્વાનો બેઠા છે ને, એને જોઈ વિચારીને અભ્યાસક્રમ નક્કી કર્યો છે, વ્યવસ્થા નક્કી કરી છે. ક્યારે પરીક્ષા લેવી, કેટલા ગુણમાં લેવી, એ બધી બાબતો એ નક્કી કરે છે. આપણે અણઘડું મન ગણું ગમે એમ કરી નાખવી એ ખોટી વાત છે. મનોવિજ્ઞાન તો એ કહે છે કે જો તમે આવો પૂર્વગ્રહ રાખો ને કે આ વ્યવસ્થા આવી છે, ગુજરાતમાં હારી નહીં, જાપાનમાં હારી, એટલે તમે ભારતમાં રહ્યો છો, ભારતના નાગરિક છો, અને તમારે વિદેશના લોકોને આની વ્યવસ્થા વખાણ કરવા છે. તો એ પૂર્વગ્રહના લીધે, હું નથી કહેતો, મનોવિજ્ઞાન શું કહે છે કે પૂર્વગ્રહના લીધે તમને અભ્યાસ ખરાબ લાગે છે. પછી મહત્વ ક્યાંથી સમજાય? નુકસાન લાગે આપણે અમુકનો, અને નકામો અભ્યાસ લાગે કે આ હું આની કરતા તો અભણ હોય એ સારું કામ કરે છે. જો તમને આવું વાક્યો મળ્યા હશે ઘણા બધા વાલીઓ અને બીજા બધા વિદ્યાર્થીઓ, એ આગળ વધી ગયા એટલે એમ કે હું ભણી ભણીને શું કર્યું, ભણી ભણીને. એ તો વાત સાચી, અભ્યાસ વગેરે આગળ વધ્યો, પણ એનામાં કઈક ગુણો હતા ને એટલે આગળ વધ્યો. તો એ તમારી પાસે પાડવા નથી. તો એ બધું ક્યાંથી આવશે? અભ્યાસ તમને અહીંયા જે વિષયો ભણાવે ને એમાંથી આવશે. હું સામાજિક વિજ્ઞાન શું છે? મહત્વ થોડાક વિષય એક મિનિટ હું તમને કહું. હું સામાજિક વિજ્ઞાન તમે શું માનો છો કે બસ ઇતિહાસ છે, રાજા મહારાજ, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, વસ્તુપાળ ને દેરા ને આવું બધું યાદ રાખવું ઈ છે? નહીં. ઈ બધા રાજાઓએ શું ભૂલ કરી, પોતાના જીવનમાં આગળ વધવા માટે કેવા કેવા પ્રયત્નો કર્યા ને, એ બધી સામાજિક વિજ્ઞાનની અંદર, એ બુકની અંદર સમાયેલું છે. તમે ભારત દેશની અંદર, ગુજરાતની અંદર રહ્યો છો ને, તો ત્યાંની સંસ્કૃતિ કેવી છે, ત્યાંના લોકો કેવા છે, ત્યાંની રહેણી કહેણી કેવી છે ને, એ બધી બાબતો સામાજિક વિજ્ઞાનમાં. તમે જે ભૂપૃષ્ઠમાં રહ્યો છો ને, એ ભૂપૃષ્ઠમાં તમે કેવી આબોહવામાં રહ્યો છો, કેવો વરસાદ છે, કેવા પાક વવાય, ખેડૂત થઈ જાય પણ ખબર ન પડે આ જમીનમાં શું પાક વવાય. એટલે એ વસ્તુ સામાજિક વિજ્ઞાનની અંદર છે. અર્થશાસ્ત્ર, આપણું અર્થતંત્ર કેવું ચાલે છે ને, બધી બાબતો ક્યાં છે? સામાજિક વિજ્ઞાનમાં છે. અરે બંધારણ, દેશનો વહીવટ કેવી રીતના ચાલે ને, એ બધી બાબતો સામાજિક વિજ્ઞાનની અંદર છે. તો જો એક સામાજિક વિજ્ઞાનમાં એટલી બાબતો છે. ગણિત, તમને આ વાક્ય મળ્યું છે માતા પિતા તરફથી અને કોઈ પણ વ્યક્તિ હોય, એ ગણિતમાં હાલ તો તું મને છે ને દ્વિચલ સમીકરણનું સૂત્ર મને દે, દ્વિઘાત કોને કહેવાય, દાખલો સોલ્વ કરીને બતાડ. જિંદગીમાં કામમાં આવતું નથી. એટલે જિંદગીમાં કામમાં નથી આવતું, પણ એના આધારે તમે અત્યારે દાખલો સોલ્વ કરશો ને, તો ભવિષ્યમાં કોઈ પણ પ્રશ્નો આવશે ને તો એ સોલ્વ કરી શકશો. તો મહત્વ એટલું છે ગણિતનું. યાદ રાખવાનું બરોબર છે, પણ એ ભવિષ્યમાં ઉપયોગ થાય. અંગ્રેજી, હું માનું ને અંગ્રેજી તમે જે વિષય ભણો ને, મોસ્ટ ઓફ અત્યારે, હા ગુજરાતી આપણી ભાષા છે, ગર્વ લેવાનું, પણ અત્યારે ઇન્ટરનેશનલ ભાષા કઈ છે? અંગ્રેજી છે. તો અંગ્રેજીનું મહત્વ કેવું છે? તમે ગમે વેપાર ધંધો કરો ને, તો અંગ્રેજીમાં જો તમને આવડતું હોય ને, તો તમે લાખો કરોડો રૂપિયા કમાઈ શકો. ટ્રાન્સલેટરના અત્યારે હજારોમાં લાખોમાં પગાર હોય, ટ્રાન્સલેટ જ કરી દેવાનું, બોલો. તો અંગ્રેજીનું આટલું મહત્વ છે. વિજ્ઞાન, આજુબાજુનું વિજ્ઞાન કેવી રીતના થાય છે, આ બધા સંશોધન કેવી રીતના થાય છે, એ વિજ્ઞાનને વ્યવસ્થિત ભણ્યો છે ને, શીખ્યો છે ને, એટલે આગળ વધે. આવી રીતના ગુજરાતી, સંસ્કૃત અને અન્ય વિષયોનું મહત્વ છે, જે આપણે જાણવાનું છે, અને તમને શિક્ષકો દ્વારા કહેવામાં આવે છે. હવે આપણને એમ થાય કે આ સિસ્ટમ આવી છે, આગળ હજે વધવી, એજ્યુકેશન સિસ્ટમ આવી છે. તો હું તમને એક પ્રશ્ન પૂછું કે તમને એકને જ પ્રશ્ન છે? તમે એક જ ભણો છો? નહીં, તમે એક ને જ ભણતા. ભારતની અંદર જેટલા વિદ્યાર્થીઓ છે ને, આ વ્યવસ્થાને તે ફોલો કરીને ભણે છે. તમે જે ભણો છો એ એટલે એટલી બધી ખામી રહી જ નથી. અને આગળ જેમ જેમ આગળ વધશું એમ ઘણા બધા આપણને નવું જાણવા મળશે. બીજું કે ઊંટ હોય એ બધાને શું, આપણે આ પ્રસંગ તમને ખબર છે કે બધાને એમ કે તું આવો છું, તારું અંગ આવું વાંકું, પણ 18 ઊંટ હોય ને એના તો 18 અંગ રહ્યા ને એ વાંકા હોય. એમ છે ને, આપણે જો ખામી જ કાઢતા રહીશું ને, તો જિંદગીમાં તે
અને આપણે ભવિષ્ય આપણે જે ભણવીશું ને એમાંય આગળ નહીં વધવી. બીજો પ્રશ્ન આગળ વધવી આપણે કે હવે આપણી પાસે સમસ્યાઓ આવે. સમસ્યા તો બધાની જિંદગીમાં આવવાની જ છે, પછી તમે હોય કે હું હોય. વિદ્યાર્થી પહેલું ધોરણ ભણતો હોય તોય વાંધો નહીં, આગળ ગમે એ ધોરણ ભણે, ગમે એ વ્યવસાયમાં જાય તો સમસ્યા આવે, તો આપણે શું કરવું ને આવો એક પ્રશ્ન રહે. તો આપણી પાસે બે વિકલ્પો છે, ધ્યાન રાખજો, આ બે વિકલ્પો. અને આ બે વિકલ્પોમાંથી તો આપણને એક પસંદગી આપણને આપે છે. પહેલો વિકલ્પ કયો છે? ચેન્જ યોર સેલ્ફ, એડજસ્ટ વિથ ધ સિસ્ટમ. એટલે કે તમે છે ને એની વ્યવસ્થાને છે ને બદલવાનો પ્રયત્ન બહુ ન કરો, એમાં એડજસ્ટ થઈ જાઓ. બહુ વ્યવસ્થા બદલવી નથી. અને જો બધું આપણે બદલી નથી શકતા. માતા પિતા તમે ચૂઝ કર્યા, તમે પસંદ કર્યા નહીં, બરોબર ને? તમારી જાતિ લિંગ છોકરો છોકરી થવી તમે નક્કી કર્યું નહીં, તમે નથી કર્યું. તમે ભાષા બોલો, અમેરિકામાં જાઓ ને તો 5-6 વર્ષનો છોકરો અંગ્રેજી ભાષા બોલે, કાંઈ ભણ્યો ન હોય ગ્રામર તોય તે. તમે પસંદ કર્યું? તમે ગુજરાતી બોલો છો નહીં, તો આપણે કોણ નક્કી કરવા વાળા? તો આપણે જો એમાં એડજસ્ટ નથી થઈ ગયા, નગર તો આપણને બધાની ઈચ્છા નહીં. મને બહુ ઈચ્છા થાય હો. મને દરરોજ એક વિચાર આવે, તમારે જાણવો છે કયો વિચાર? મુકેશ અંબાણી ઘરે મારો જન્મ થયો કેવું સારું, મજા આવે ને? લાખો કરોડો રૂપિયા, ગાડીઓમાં ફરવાનું, ગમી ખાવા પીવાનું, આવું આપણને થાય. પણ આપણે નક્કી કરવા વાળા છીએ નથી. આપણે નક્કી કરવા વાળા કાંઈ નથી. તો આપણી સિસ્ટમમાં નથી એડજસ્ટ થઈ જાય. ના ના, જો મારા મમ્મી, તમારે જો ભાઈ, તમારે ભાઈ હોય ને કે બેન, એ ગમે એ છે ને ગમે એવો તોફાન તમારે કરતો હોય ને, પણ છેલ્લે કોક બીજા મિત્ર તમારા ભાઈ બહેનને મારે ને, ત્યારે તમે કોનો પક્ષ લો? તમારા ભાઈ બહેનનો. તો નથી એડજસ્ટ થઈ જતા ત્યારે રીતે. એટલે જો ખામી તો છે, પણ આપણી ભૂલો નથી કાઢવાની, એમાં એડજસ્ટ થઈ જવાનું છે. આનું એકલવ્યનું ઉદાહરણ, પણ આજે હું તમને એકલવ્યનું ઉદાહરણ છે ને કઈ રીતના એડજસ્ટ થવું ને એ સંદર્ભમાં શીખવાડીશ. ખબર છે કે તમને અંગૂઠો આપી દીધો ને દ્રોણાચાર્ય ને આવું બધું ખબર છે, પણ એકલવ્ય એને ધનુર્વિદ્યા શીખવી હતી. એટલે દ્રોણાચાર્ય ફાઈ ગયો ને એ સમયની અંદર દ્રોણાચાર્ય કૌરવ અને પાંડવો એને વિદ્યા, પણ એનો નિયમ કેવો? આવું ન હોવું પડે, પણ નિયમ કેવો કે રાજાના જે દીકરા હોય ને એમને જ શીખવાડે, બીજા કોઈને શીખવાડો નહીં. અત્યારે સારું છે સિસ્ટમ આપણી. એટલે આવી વ્યવસ્થા થઈ અને એ એકલવ્ય કોની ફાંયે ગયો? દ્રોણાચાર્ય ફાંયે. અને દ્રોણાચાર્ય ફાંયે જઈને કીધું કે ગુરુ મને વિદ્યા શીખવાડો, મારે આખા વિશ્વનો મારો ધનુર્ધાર બનવું છે આમ બાણમાં. તે કે નહીં, હું તને નહીં શીખવાડું, હું તો છે ને કૌરવ અને પાંડવોને જ શીખવાડું, મારે નિયમ છે. તો એકલવ્ય જો પાછો નથી પડ્યો. એ વ્યવસ્થા કે વાંધો ને વ્યવસ્થા આવી છે, તો એને વ્યવસ્થાનો સામનો કર્યો અને શું કર્યું? જંગલમાં જઈને એક વૃક્ષની નીચે એક મૂર્તિ બનાવી. કોને બનાવી? ના પાડવા, જે ના પાડતા હતા ને દ્રોણાચાર્ય, એની જ મૂર્તિ બનાવી. અને મૂર્તિ બનાવીને દરરોજ સવારે પૂજા પાઠ કરે અને વિચાર એક કરે કે મારે છે ને તમે મારા ગુરુ છો ને તમે મને આ શીખવાડો છો બધી વિદ્યા. અને એવી રીતના પોતાની જાતે, એટલે આપણને તો બધા વિષયના શિક્ષકો ભણાવે, દાખલાનો અર્થ સોલ્વ કરાવે, કેમ યાદ રાખવું એ બધું શીખવાડે, તોય આપણે નથી કરતા. અને આને કોઈ ગુરુ નહીં, ખાલી એક મૂર્તિના આધારે. અને જો બહેનો, એ તમને પ્રસંગ ખબર છે? કૂતરો ભસતો શ્વાન એ જંગલમાં એની પાસે પસાર થયો, પણ આને શું કીધું? સંકલ્પ કર્યો કે મારે આનું એક લોહીનું ટીપું નીચે ન પડવું પડે. એટલે આપણે તો અહીંયા કોઈ અંગને એક ખાલી ટાંકણી મારવી ને તો આ લોહીની ધાર વહે. અને કૂતરાને બાણ એ રીતના મારવાના, અને કરી બતાવ્યું પાસ. પરીક્ષામાં એ પાસ તો કે બાણ એને એવી રીતના માર્યા કે જે છે ને ભસતો તો ને બંધ થઈ ગયું, અને એક પણ લોહીનું કતરું પણ હેઠે ન પડ્યું. આ કૂતરું રહ્યું એ દ્રોણાચાર્ય ભાઈને વન વિચરણ કરતા હતા. દ્રોણાચાર્ય, કૌરવ અને પાંડવ, અર્જુન હતો ભેગો. અર્જુને દ્વેષ થયો, ઈર્ષા થઈ કે મારી કરતા આ તમે ગુરુ કોને શીખવાડી દીધું? સાના માના અંધારામાં શીખવાડ નાખ્યું. તમે કહેતા હતા ને ત્યારે જેવું કોઈ નહીં. એક હાલો આપણે ભાઈ તપાસ કરવી. અને તપાસ કરતા કરતા ગયો અને એકલવ્ય ભાઈ આવ્યો. અને વાતની તમને ખબર છે કે પછી તો ગુરુ દક્ષિણા, અને જો બનવાનો જ દેવો એટલે દક્ષિણામાં કેવું માંગ્યું દ્રોણાચાર્યએ? જમણા હાથનો અંગૂઠો કાપીને મને આપી દે, અને આપી દીધો. તો એ જો શિષ્ય ભક્તિ અદા કરી પોતાની.
તો જો એની પાસે વ્યવસ્થા નહોતી, પણ એડજસ્ટ થઈ ગયો પોતાની સિસ્ટમમાં વ્યવસ્થા, કે ભલે મારા કોઈ ગુરુ નથી, મને કોઈ શીખવાડવાળું નથી, પણ તોય તે હું જીવનમાં આગળ વધી શકીશ. અને અર્જુન કરતાંય પાવરફુલ એકલવ્યનો અત્યારે હું કઈ મારા કાકા કે મામા નથી થતા. તમારે થાય છે કોઈ કાકા મામા? તો આપણે હું લેવાની વાત કરવી છે, કારણ કે એડજસ્ટ થઈ ગયો પોતાની સિસ્ટમમાં, પોતે ચેન્જ નથી થયો પોતાની જાય, ના ના હું તો આવીને એમને રહીશ, કામ કરીશ, કામ ધંધો. બીજું, 2016 પછી એક નિયમ આવ્યો, નીટની પરીક્ષા, ડોક્ટર, એન્જિનિયર, ગુજકેટની બધી પરીક્ષા આવે ને, એટલે બધાને ત્યારે કેવું લખ્યું ગુજરાતના લોકોને, વિદ્યાર્થીઓને અને શિક્ષકોને, તે ઘણા બધાને, કે આ છે ને બધું તે બધું ક્યાંનું, ભારત સરકારનું આવશે અને અઘરું તો આવશે, અહીંનું કાંઈ લાગુ જ નહીં પડે, ગુજરાતનું બધું હિન્દીનું ટ્રાન્સલેટ કરીને આવશે ગુજરાતીમાં, કેટલું અઘરી પરીક્ષા છે. પણ તોય તે વિદ્યાર્થીઓ કરી બતાવ્યું ને, એ શું થઈ ગયું, એડજસ્ટ થઈ ગયા, બાના નો કાઢ્યા. એટલે આપણે આવી વસ્તુમાં સમય બગાડ નથી કરવાનો. જેટલો સમયનો બગાડ કરશું ને એટલી આપણી જિંદગીમાં આપણે પાછળ રહીશું. આ પહેલો વિકલ્પ, એડજસ્ટ થઈ જાઓ સિસ્ટમમાં, તો આગળ વધશો. ઘણા બધા બાના કાઢતા કાઢતા 5-10 વર્ષ કાઢી નાખે, આ હું નહીં હાલું, એટલે તું ના ચાલ એવો પ્રયત્ન તો કર પેલા. બીજો વિકલ્પ કયો છે, ચેન્જ ધ સિસ્ટમ. તમે એડજસ્ટ તો પેલા તો કાં સિસ્ટમ બદલી નાખો, તો સિસ્ટમ એમને ન બદલાય. સિસ્ટમ બદલવા માટે પોતાની જાતને અપગ્રેડ કરવી પડે. ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ થઈ ગયા, મિસાઇલ મેન તરીકે ઓળખાય. એટલું નહીં, એમને તમને એટલી ખબર છે, ગરીબ પરિસ્થિતિ હતી, બરોબર છે, પણ એની હું તમને કહું કઈ રીતના ચેન્જ સિસ્ટમ કરી. જો આ મનથી બધું કરવાનું છે. આપણે આ મોટિવેશન, અમને કીધું ને મેડમે કે મોટિવેશન સેમિનાર, બરોબર છે, મોટિવેશન સેમિનાર, પણ આપણે આમાંથી કોઈ એક વાતને આપણે મગજની અંદર ધારવાની છે ને, એ પ્રમાણે આગળ વધવાનું છે. બધું યાદ ન રહે તો વાંધો નહીં, પણ આમાંથી એક ઉદાહરણ યાદ રાખશો ને તો પોતાની આપણે જિંદગીમાં આગળ વધશું. તો ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ગરીબ પરિસ્થિતિ, પણ ચેન્જ સિસ્ટમ કરી નાખી. જો રાષ્ટ્રપતિ બની ગયા, મિસાઇલ મેન બની ગયા. એક તમને મારે એનો એક પ્રસંગ કેવો છે, કે એના જે વિજ્ઞાનના શિક્ષક હતા ને, એ પ્રોજેક્ટ આપ્યો સાયન્સનો. હવે સાયન્સનો પ્રોજેક્ટ પૂરો કરતા 1 મહિનો થાય, અને ડોક્ટર એપીજે અબ્દુલ કલામને સૂચના દેવામાં આવી કે, અને જો ત્યારે મોટા નહોતા, 15-16 વર્ષના હતા, કે તારે છે ને આ 3 દિવસમાં સબમિટ મન કરવાનો છે. તો એને એમ ન કીધું ના ના આને મહિનો પૂરો થતા થાય, આવા બાના ન કાઢ્યા. પણ એને શું કર્યું, એ 3 દિવસમાં દિવસ રાત જાગીને એ પ્રોજેક્ટ પૂરો કર્યો અને સબમિટ કર્યો. અને ત્યારે એના શિક્ષક હતા ને, એ આંસુ અને આવી ગયા, એક ઓહો કેવો બ્રિલિયન્ટ સ્ટુડન્ટ છે, કે આવી. પછી તેને ખબર પડી કે આ તો મહિનાનો પ્રોજેક્ટ હતો, એને એમને કહી દીધું. તમને એ પ્રસંગની પણ ખબર છે કે નિષ્ફળ ગયા જ્યારે પાયલોટ, એમને શું બનવું હતું, પાયલોટ. પણ ભગવાનની ઈચ્છા કેવી હતી કે તને એક પાંખ, 3 પાંખ આવે ને, નૌકા, હવાઈ અને જળ, આ 3 સેનાઓ આપણી છે, તો એને હવાઈ પાયલોટ બનવું હતું. એક તને પાયલોટ નહીં જ બનાવો, 3 પાંખનો વડો બનાવો છે. રાષ્ટ્રપતિ બની ગયા. કયા બળથી? ઇન્ટરવ્યુ દેવા ગયા અને સિલેક્ટ કરવાના હતા 10 અને વારો હતો 11મો. નાસી પાસ થઈ ગયા, પણ તોય સિસ્ટમ ચેન્જ કરી પોતાની મગજની, કે વાંધો નહીં, ભગવાનને આની કરતા વિશેષ મને કંઈક આપવું છે. અને તમે જોવો છો કે ભવિષ્યમાં આગળ વધ્યા. હજી આપણે એને યાદ રાખવી છે. સુધારો થઈ શકે જો ધારવી તો, માનવીએ તો. રામાયણ જેને લખી વાલ્મીકી ઋષિ, ખબર છે પેલા કોણ હતો? ઈ કોને ખબર છે? વાલ્મીકી ઋષિ પેલા કોણ હતા? બોલો. લૂંટારો હતો, જેનું નામ હતું વાલ્યો. વાલ્યો લૂંટારો હતો. પોતે પોતાની જીવનની જે વ્યવસ્થા હતી ને, અથવા તો ભરણ પોષણ માટે પોતે લૂંટે બધી વસ્તુ, ધન, કોક રાજા મહારાજના ખજાના. પણ એક વખત નારદજીનો સંગ થયો. નારાયણ બોલે ને, નારાયણ બોલો બોલો એક સાથે, નારાયણ. આવી રીતના બોલે અને ગયા. એને જો ભેટો કોનો થયો? આ વાલિયા લૂંટારાનો. ઈ કે આ તું શું કરે છો? એક આ પાપ તું કરે છો. એ કાંઈ પાપ નથી કરતો. આ મારા છોકરા ને બધા બહુ રાજી છે, મારી પત્ની તે
હું ભરણ પોષણ કરું છું, હું પોતાનું કર્તવ્ય નિભાવું છું, કર્તવ્ય નિષ્ઠ વ્યક્તિ છું. આ વાલ્યો લૂંટારો બોલે છું. એક વાંધો નહીં, હું તને એક પ્રશ્ન પૂછું છું, તું એ બધાને પ્રશ્ન પૂછાય, પૂછજે ને ઘરે છે એક પૂછો તો એક તું ઘરે જઈને એમ કહેજે કે આ હું અત્યારે જે પાપ કરું છું, લૂંટું છું, એમાં તમે બધા ભાગીદાર રહેશો ને? ત્યારે મારા ઢોસા ને પીઝા ને દાબેલી ખાવશો આ લૂંટીને, એમાં થાશો કે નહીં થાવ? એક વાંધો નહીં, પૂછી જોઈશ. બીજા દિવસે વાલ્યો લૂંટારો ગયો ઘરે અને એના છોકરાને પેલા પૂછ્યું, એ કે હું તને આ બધું પાણીપુરી તાર ખાઈ હોય ત્યારે પાણીપુરી લાવી દઉં છું, પછી આ તાર ઢોસા ખાવ ત્યારે ઢોસા બનાવી દેવે છે તાર મમ્મી, તો આ બધું અન્ન છે ને આ બધું હું લૂંટું ને એમાંય થાવે છે, તો આપણે ઉપર જઈશું જ્યારે મૃત્યુ પામશું ત્યારે તું ભાગીદાર રહેશ ને? ના, એમાં થોડું ભાગીદાર રહેવાનું હોય. તો કેમાં રહેવાનું? એક સુખમાં રહેવાનું હોય. ના પાડી, એને છોકરાએ ના પાડી બંને. પછી એની પત્ની, ધર્મ પત્ની, એને એમ કે ન્યા તો સપોર્ટ મળશે, એટલે ન્યા કે અને ન્યા ગઈને કીધું કે હું આટલું બધું તારું ભરણ પોષણ ને આ બધી જવાબદારી નિભાવું છું, તો તું સાથ આપીશ ને? એ કે ના રે ના, એમાં કોણ સાથ આપે? સારું કામ હોય તો એમાં કરો, એ તો તમારું કર્તવ્ય છે, એ તો તમારે ભરણ પોષણ છોકરાનું કરવું જ પડે અમારું. ત્યારે જ તેમ મારી સાથે ભણ્યા. આવું એને ટોન માર્યો, અને ટોન મારવાની ટેવ હોય ને, મમ્મીને ટોન મારવાની ટેવ હોય કે ન હોય? ટોન ખબર પડે? ટોન તીખા વેણ, અને નો કઈ થયું આગળ. એટલે પછી વાલિયા લૂંટારાને સમજાયું, આ હા અત્યાર સુધી મેં આટલી મહેનત કરી અને મહેનતના છેલ્લે અંતમાં તો મને કાંઈ ન મળ્યું. બસ ત્યારથી તેનું જીવન પરિવર્તન થઈ ગયું અને સુધરી ગયો. વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ બની ગયા અને વાલ્મીકી રચિત આપણને રામાયણની ભેટ આપી, જે કોરોના કાળમાં તમને 2 થી 3 વખત પ્રસારણ કર્યું ગુજરાત સરકારે અને ભારત સરકારે. ઈ જ તે રામાયણનું પ્રસારણ કર્યું હતું. એ કોણે લખી હતી? વાલિયા લૂંટારાએ. અને વાલ્મીકી ઋષિ હતા, બની ગયા. તો જો સુધારો થઈ શકે. તમે ભલે જે ધોરણમાં ભણતા હોય, અત્યાર સુધી તેમ કાંઈ ન કર્યું, અરે હું તો એમ કહું ઢગાન ઢ હોય ને તોય વાંધો નહીં, નથી ઉદાહરણ મારે અત્યારે એવા દેવા, કારણ કે અત્યારે આપણો વિષય અભ્યાસનું મહત્વ છે. આપણે મહત્વ આજે શીખશું ને તો તમે એ સ્થાન ઉપર પહોંચી શકશો. પણ લોકો નિષ્ફળ છે ને 14 નહીં 30 વખત નિષ્ફળ થઈ ગયા છે, તોય આગળ વધ્યા છે. હમણાં ઉદાહરણ આવશે ઘણા. બીજું કે અભ્યાસ આપણે કરવી છે તો અત્યારે 21st સેન્ચુરીની એક વાક્ય સેન્ટેન્સ તમને કહું, નોલેજ ઇઝ પાવર. જ્ઞાન રહ્યું ને એ શક્તિ છે. તમે જ્ઞાનના આધારે કોઈ વ્યક્તિ સામે ટકી શકશો. તમારામાં જ્ઞાન કાંઈ નથી કોઈ પણ વિષયનું, તો તમને કોઈ તમે સામું જોવે નહીં. આ કોઈ મજૂરોને તમે બોલાવો છો કે અમને સલાહ આપો ને? તમે કોને સલાહ માંગો છો? કોઈક જાણકાર હોય, જ્ઞાન હોય એને આપો છો. તો એમ છે ને, તમારી પાસે જો નોલેજ હશે ને, જે તે વિષયનું જે તે આવડત સ્કિલ હશે ને, તો એના આધારે તમને કોઈક બોલાવશે, એના આધારે તમારું સન્માન રહેશે. અને બુદ્ધિનું ઘડતર અને આપણને ગૌરવ, જો માણસની એક છે ને આત્મસિદ્ધિ હોય, એમાં આત્મસિદ્ધિમાં ગૌરવ એક હોય કે આપણને ગૌરવ ભર્યું જીવન જીવવું મળવું પડે. એ ક્યારે ગૌરવ આવે? જ્યારે આપણે આપણી બુદ્ધિનું ઘડતર કરીએ ને ત્યારે આવે. તો બુદ્ધિનું ઘડતર ક્યારે થાય? તમે અહીંયા આવો છો ને સ્કૂલમાં, તમે બધા વિષય અલગ અલગ ભણો છો, એ વિષયના આધારે તમારું ઘડતર થશે. ગુજરાતીની અંદર પાઠ આવે તો પાઠની અંદર કઈ મજા નથી કરવાની, વાર્તા નથી સાંભળવાની. એ પાઠની અંદર શું શીખ્યા એ પ્રશ્ન તો ગોખવાના નથી, એને સમજવાના છે કે આવી પરિસ્થિતિમાં આ વ્યક્તિએ શું કર્યું. બસ શીખીને આગળ વધો. આગળ ભવિષ્યમાં એવો પ્રશ્ન બનશે તો તમે સોલ્વ કરી શકશો. અને બીજું, જ્યારે બીજું વિશ્વયુદ્ધ, આમ તો 2 વિશ્વયુદ્ધ થયા. પહેલું વિશ્વયુદ્ધ 1914 થી 1918, બીજું વિશ્વયુદ્ધ 1939 થી 1945. આ બીજા વિશ્વયુદ્ધમાં જાપાન હાવ કંગાળ થઈ ગયું, કારણ કે અમેરિકા યુએસએસ વિકસિત જે હતું એને શું કર્યું, હિરોશીમા અને નાગાસાકી શહેર ઉપર બોમ્બ ફેંક્યા. જાપાનના 2 શહેરો છે. ઘટના કેવી બની કે નાના લોકો બધા, પરિસ્થિતિ કેવી થઈ ગઈ, હાવ વિકરાળ. બધાય ખાવા પીવાને કાંઈ મળે નહીં, ગરીબી, ભૂખમરો, બેરોજગારી, આવી પરિસ્થિતિ જાપાનની થઈ ગઈ. બધાને એમ થયું જાપાન ઊભું નહીં થઈ શકે. ઉગતા સૂર્યનો દેશ કોણ છે? જાપાન. સૂરજ ઉગે ને એમ જાપાન ઉગે. તો એ હું એને જો હું નિયમ રાખ્યો, અભ્યાસનું એને મહત્વ રાખ્યું. તો ત્યારે ચર્ચા થઈ કે હવે આપણે જાપાન આટલું બધું ભાંગી ગયું છે, તૂટી ગયું છે, તો આને આગળ વધારવા માટે આપણે શું કરશું? મીટિંગ બોલાવણી અને બધાએ નક્કી કર્યું કે ઓ આમ કરાય, રોજગારી વધારાય, બે આમ બધાને જમવાનું દેવાય, ફૂડ પેકેટ દેવાય, ને બધાએ તર્ક વિતર્કો કર્યા.
પણ છેલ્લે કન્ક્લુઝનમાં એમ આવ્યું સારમાં કે આપણે આ બધું તો ઠીક છે, ખાવાનું જ બધાય ગોતશે, પણ આપણે શું કરવી કે જે જાપાનમાં જે લોકો રહ્યા ને એ બધાને 100% શિક્ષિત કરીએ. અને જો અત્યારે તમે જે ભણો છો અને જાપાનમાં એવું જ થયું, બીજા દિવસથી પ્રયત્નો કેવા થયા કે 100% શિક્ષણ આપવામાં આવ્યું, બધા એકેય કોઈ અભણ નહીં. અને શિક્ષણ આપવામાં આવ્યું એટલું નહીં, અને જાપાન થોડાક વર્ષોની અંદર વિકસિત દેશોમાં ગણના થઈ ગઈ. અત્યારે જાપાન વિકસિત છે હો, ભારત દેશ વિકાસશીલ છે. આપણે વિકસિત થાશું ધીમે ધીમે, થોડાક વર્ષો બાદ જ તે. તો શું આવ્યું છેલ્લે કન્ક્લુઝનમાં કે આપણે છે ને શિક્ષણ ઉપર એટલો ભાર મૂકશું ને તો આપણે આગળ વધશું. તો અત્યારે તમે જાણો ભારતની અંદર 60% જ તે શિક્ષણ છે, એટલે 100 હોય ને એમાં 60% જ ભણેલા, આવી પરિસ્થિતિ છે ભારતની. તો જો શિક્ષણથી આપણે આગળ વધી શકશું. બીજો એક મારે તમને સિદ્ધાંત કેવો છે, જે સિદ્ધાંતનું નામ છે સફળતાનો મંત્ર. જાણો સફળતાનો મંત્ર? અમુકને ઈચ્છા થાય કે ઓહો આપણને મંત્ર એવા મળે કે પીઝા બર્ગર દાબેલી બધું આમ પ્રગટ થાય, એવો મંત્ર કેવું સારું, અને 1 કરોડ રૂપિયા આવી જાય, એ મંત્ર એવા જાણવાની મજા આવે ને. હોય તો કલ્પ વૃક્ષ થઈ ગયું ને આ વિચારો ને એવું થાય. પેલાના સમયે સતયુગમાં હતું આવું, દ્વાપરમાં હતું. પણ આપણે એટલા બધા કાળા માથાના માનવી, એટલા બધા પાપ કર્યા ને, ભગવાન કે આવું બધું કાંઈ રહેવા નથી દેવું. હવે તમે બધું મહેનત કરો અને બધું પ્રાપ્ત કરો. તો આપણને એક મંત્ર આપ્યો છે સફળતાનો. જાણવો સફળતાનો મંત્ર? અહીંયા કોઈ જાણવો સફળતાનો મંત્ર? હા પાડો તો કહું, નકર નથી કેવું. તો સફળતાનો મંત્ર છે મહેનત. હવે અત્યારે આપણે થોડાક સમય માટે નાના બાળકોએ જે ધોરણ 1 ધોરણ 2 ધોરણ અને 5મું 6ઠું ધોરણ, આવા બાળકોએ કેવા સંકલ્પો કર્યા અને કેવી ઊંચાઈએ પહોંચ્યા છે ને, અને કેના આધારે? મહેનતના આધારે. કારણ કે નકરું પછી મહત્વ જાણીને હવે હું સપના જોઉં કે આટલા પૈસા મળે, ઓહો આટલું ભણાય, આમ ભણાય, પણ કાંઈક તો કરવું પડે ને આપણે એના માટે. એના માટે શું કરવાનું છે? મહેનત. સફળતાનો મંત્ર છે મહેનત. પણ કેવી મહેનત કરવાની છે એ જાણવાની છે. પરિણામ નું રહસ્ય છે મહેનત. કોઈ પણ સફળ લોકો, કરોડોપતિ કે અબજોપતિ કે કોઈ આગળ વધ્યો છે ને જે તે ક્ષેત્રની અંદર, તો મહેનતના આધારે પહોંચ્યો છે. 10 કલાક 24 કલાક હુઈને ક્યાંય આગળ નથી વધ્યા કોઈ. એવું હોય તો મને કહેજો. તો મારે તમને એવા બાળકોની વાત કરવી છે. જે પહેલું બાળકનું નામ છે એરિક વાઇનમેન. શું નામ છે? એરિક વાઇનમેન. USA અમેરિકાનો અંધ બાળક. હવે એને સંકલ્પ શું કર્યો કે મારે માઉન્ટ એવરેસ્ટ સર કરવો છે, જે વિશ્વનો ઊંચામાં ઊંચો. ક્યાં આવ્યો છે? અમેરિકામાં, પાકિસ્તાનમાં? ભારતમાં માઉન્ટ એવરેસ્ટ આવેલો છે. અને એને જો ટ્રેનિંગની શરૂઆત કરી. અંધ હતો. કેવો હતો? અંધ હતો, જોઈ શકતો નહોતો, પણ સંકલ્પ કર્યો કે મારે માઉન્ટ એવરેસ્ટ સર કરવો છે. અને અથાગ પરિશ્રમ, મહેનત કરે. અને ટ્રેનિંગ કેવી કરે કે અઠવાડિયાના 6 દિવસ એ જે નાના પર્વતો હોય ચડવાની પ્રેક્ટિસ કરે. આવી મહેનત શરૂ રાખી. અને 1 દિવસ નહીં, 6 દિવસ અઠવાડિયાના. આપણને રમવાનું કે ને તો આપણે 1 કલાક રમી, 2 કલાક રમી, પછી તમને એમ કે આખો મહિનો છે ને તમારે 10 કલાક રમવાનું જ તે. એમ ન રમી શકો. ટીવી જોતા કેવી ટીવી જોઈને મજા આવે, પણ તોય થોડીક કલાક પછી ઊંઘ તો આવે છે ને તમને. તે ખા નકરું કરવી, પણ પછી ખાવાની લિમિટ હોય ને, અડધી કલાક, પોણી કલાક ખાય. અમુક બહુ ભાવતું એ વધારે કલાક ખાય, પણ પછી 5 કલાક થોડું ખવાય. તેમાં મહેનત આ કેટલી કરતો હતો? 6 દિવસ અઠવાડિયાની. અને સમય આવ્યો 25 મે 2001 દિવસે એને માઉન્ટ એવરેસ્ટ સર કર્યો. અંધ વ્યક્તિ હતો. એટલું નહીં, એને બીજું કીધું કે મારે હવે વિશ્વના જેટલા ઊંચા શિખરો બધા સર કરવા છે. અને 7 ખંડોમાં 2008 આવ્યું ને, આ 2001માં માઉન્ટ એવરેસ્ટ સર કર્યો. અને 7 વર્ષમાં એને 7 ખંડના જેટલા માઉન્ટ શિખરો હતા ને એ બધા શિખરો સર કર્યા. કેવો હતો? અંધ વ્યક્તિ હતો. તો જો પણ કેવી મહેનત હતી એની? સતત મહેનત હતી. મહેનત કરશું તો આગળ વધશું. બીજા બાળકની એક વાત કરવી છે જેનું નામ છે માર્ક ઇંગ્લિશ.
ન્યુઝીલેન્ડનો આ વતની પર્વતારોગ હતો. કેવો હતો? પર્વતારોગ. પણ પરિસ્થિતિ કેવી? આપણે પરિસ્થિતિથી ને મૂંઝાઈ જવી છે. આપણે ભગવાને કેવા બધાએ વ્યવસ્થિત, આમ જો આપણે એમ જોઈને તો આપણે એમ થાય ઓ ભગવાનના સ્વરૂપ જ છો એવું લાગે. પણ આપણને પછી ગમે ક્યારે નહીં, તોફાન કરતા હોય, લેસન ન લાવતા હોય, પાકું ન કરતા હોય, પરીક્ષામાં પેપરમાં લખતા ન હોય જવાબ, ત્યારે આપણને નો ભગવાનના સ્વરૂપ લાગે કે આ ઉપમા કોને આવી આપી. પણ જો થઈ શકે તો આ વ્યક્તિ હતો ને, એને તો કેવું કે બંને હાથ, બંને પગ હતા ને, હાથ નહીં પગ, એ બંને પગ આર્ટિફિશિયલ પગ નહીં, જે સ્ટીલના પગ હોય ને અહીંથી ચલાવે. એક વખત જે ટ્રેનિંગ લેતો હતો એમાં કેવું થયું, એ પગ રહ્યા ને એને ઈજા થઈ ગઈ, એટલે એની થોડીક સારવાર કરી અને પછી આગળ વધ્યું. થોડાક દિવસો બાદ માઉન્ટ એવરેસ્ટ એને સંકલ્પ કર્યો કે મારે માઉન્ટ એવરેસ્ટ મારે, કારણ કે જો બધાને સપનું એક હોય, જ્યાં પર્વતારોહક ને એવા હોય ને, જેને પર્વતો, એને માઉન્ટ એવરેસ્ટ ઊંચામાં ઊંચું છે ને સર કરવું. તો આ એને શરૂ કર્યું. તો એમાં આવી પરિસ્થિતિના લીધે પણ તો એ પરિસ્થિતિથી વિચલિત ન થયો. શું થયું? એને આગળ વધ્યો. આગળ વધ્યું એટલું નહીં, નુકસાન એને પગમાં થાય, લોહીનું બ્લીડિંગ થાય, પણ તોય ગભરાયો નહીં અને પગને પોતે રિપેર કર્યો. ડોક્ટર નહોતો ત્યારે ઉપર ચડવામાં, અને ચડવાનું શરૂ કર્યું. અને તારીખ હતી 15 મે 2006 નો દિવસ હતો અને એ માઉન્ટ એવરેસ્ટ સર કરી ગયો. શું નામ છે? માર્ક ઇંગ્લિશ. અને રેકોર્ડ બ્રેક કર્યો કે કોઈ અપંગ વ્યક્તિએ માઉન્ટ એવરેસ્ટ સર કર્યો એવું દુનિયાના ઇતિહાસમાં પહેલું આગળ. તો જો આપણે પરિસ્થિતિથી બાનાત કાઢશું ન થાય. મને જ કંટાળો આવે છે, હું તો વાંચવા બેહું ને 5 મિનિટ થાય ને તો ઊંઘ આવે. આ બધાના આવા પ્રશ્ન હોય કે મારે વાંચવું છે પણ વંચાતું નથી. પણ હું એમને એમ કહું છું કે તમે 2 કલાક ફોનમાં જોવો ત્યારે કેમ ઊંઘ નથી આવતી? ગેમ રમવી છે ત્યારે ઊંઘ આવે છે? રમવા જવા દેવી ત્યારે ઊંઘ આવે છે? ના ના, ઘડીક દડા ન નાખતો 2 કલાક હોઈને આવું. ત્યાં તો એમ કે ના 1 ઓવર નહીં, 2 ઓવર નહીં, 10 ઓવર નાખ. અને ત્યાં તો આપણે દા લેવા માટે પડાપડી કરવી કે મને ઓપનિંગમાં ઉતાર. હું પાસ રન તો આવડતું જ ન હોય પણ તોય હો આપણે એમ જ થાય ના ના જીતાડી જ દઈશું. સિરિયલોમાં આપણને આવે છે ઊંઘ? બોલો, સિરિયલોમાં કેટલું યાદ હોય? અઠવાડિયા પહેલા કોકિલાબેન, એને એની પોતાની જે વહુ હતી ને એની સાથે શું કર્યું, કઈ બાબતમાં ઝઘડો થયો, આ બધી આપણને ખબર હોય. આવું એને ન કરવું પડે પણ કર્યું, એ ખબર હોય. બોલો, ત્યાં તો આપણને એમ થાય વિદ્વાન છે. એમ તો ભારતમાં કહેવત છે એવરી મેન ઇઝ ફિલોસોફર. બધા તત્વચિંતકો છે. ગમે એમાં સજેશન આપવાનું થઈ જાય. જોયો કાલે IPL ની મેચ હતી ને, એમાં કોની મેચ હતી? CSK વર્સિસ જીટી. જો કેટલું યાદ છે. એમાં બોલો કેટલા રન થયા ને, એ પણ પૂછવું નથી મારે અત્યારે, આપણે સમયનો અભાવ છે એટલે. કેટલા રન થયા ને? 176 ને 206. ઓહો, 206. કોણ જીતી ગયું? CSK જીતી ગયું. કોને રન વધારે માર્યા? રચિત રવિન્દ્રએ માર્યા ને? શિવમ દુબે કેટલા રન માર્યા? 51 રન માર્યા. પછી કેચ આઉટ થઈ ગયો. હા, કેચ આઉટ થઈ ગયો. ઓવર બહુ હારી નાખતો તેમાં. રાશિદ ખાન હતો ને? રાશિદ ખાન હતો. ઓહો, બોલો, અટક બધી યાદ છે. રાશિદ ખાન, માર્ક ઇંગ્લિશ આવે ને કઈક આવા ખેલાડીઓ આવે બધા અલગ અલગ. પછી અલ્ઝારી જોસેફ, બ્રેન્ડન મેકલમ, પછી ઓલો AB ડિવિલિયર્સ આવે ને, અટક ઈ જ ને AB ડિવિલિયર્સ. કેવું બધું યાદ છે. તો આપણને આવું તો યાદ રહેતું નથી. કારણ શું છે? આપણે મહેનત નથી કરતા. આમાં નથી આપણા કાકા થતા, નથી મામા થતા, તો એની અટક. આપણે એના શું પરિવારમાં હું માંડવો નાખ્યો ત્યાં જવાનું છે આપણે, તોય તે મહેનત ના લીધે. કેવી મહેનત કરવી છે જોજો, થોડીક એનાલિસિસ વિશ્લેષણ કરજો કે આપણે મહેનત કેવી જગ્યાએ કરવી છે. પછી એને આઉટપુટ એવું જ રહેવાનું છે. તમે ફોન જોવો તો કાંઈ એમ ન થઈ જાય કે તમે હાવ ઠોઠ થઈ જાઓ. પણ યાદ રાખજો, ભવિષ્યની અંદર ફોન જોવાથી આંખો અથવા તો મન તમારું વિચલિત થઈ જાય છે અને આગળ શું કરવું ને એ તમને જ નહીં ખબર પડે. બીજું એક ઉદાહરણ મારે દેવું છે, જે છે સુનિલ ગાવસ્કર. લિટલ માસ્ટર તરીકે ઓળખાય છે. ઇન્ડિયન ક્રિકેટ ટીમનો મહાન ઓપનિંગ બેટ્સમેન. અત્યારે જો કરોડો રૂપિયા તે પોતાની સ્પીચ
જે ઓલું જે કોમેન્ટ્રી કરવાની હોય ને એમાં લે છે કરોડો રૂપિયા ફી. રમતો નથી હોય ને ક્રિકેટ, પણ એ રમતો ત્યારે ઓપનિંગ બેટ્સમેનમાં નામ આવતું હતું. પણ એને એક પ્રશ્ન હતો કે ઊંચાઈનો પ્રશ્ન હતો કે ઊંચાઈ મારી હાવ નીચી, અને પહેલાના સમયમાં કેવું બધા વેસ્ટ ઇન્ડિઝ ને ઓસ્ટ્રેલિયા ની બધા ફાસ્ટ બોલર ઊંચાઈ વાળા, અને અત્યારે હાલમાં જોયો એવા જ છે. એ બધા સ્પીડ એટલી બધી નાખે ને કે આમ દડો બાઉન્સ જ એટલો કરે, અને અત્યારે નિયમ બદલાઈ ગયો, 2 બાઉન્સ નાખે એટલે ફરજિયાત વાઇટ એમ નો આવે, 2 તમે ઉપર નાખી શકો. વાઇટ તો બહુ ઊંચો વહી જાય ને ત્યારે વાઇટ થાય. તો ત્યારે આવી જ પરિસ્થિતિ હતી, એટલે તો એને કોઈ રન ન બનાવી શકે. એટલે આને સંકલ્પ શું કર્યો કે મારે છે ને રન તો કરવા જ છે, અને એને મહેનત કરી, અને નેટ પ્રેક્ટિસ 5-5 7-7 કલાક મહેનત કરે. અને બીજું કે એની જે ખૂબીમાં બદલી નાખી પોતાની તક, અને પ્રથમ ક્રિકેટર એવો બન્યો કે ટેસ્ટ મેચમાં 10,000 રન એને પૂરા કર્યા, અને ટેસ્ટમાં 34 સદી ફટકાવનારા બેટ્સમેન પ્રથમ બન્યો, અને વર્લ્ડ રેકોર્ડ બની ગયો. કેના લીધે? એ મહેનત શું કરતો હતો? સતત અને એકાગ્રતાથી મહેનત કરશો ને તો આગળ વધશો. એમ મહેનત કરવા પૂરતું ને નાના 5 કલાક લઈને બેઠા અને પછી કઈ યાદ ન રહ્યું, એવી મહેનત નહીં. આગળ જે આપણે વિજ્ઞાનની અંદર આવે છે આલ્બર્ટ આઇન્સ્ટાઈન, જેને E બરાબર mc² જે સૂત્ર આપ્યું તમને, તો એનું આપણે જો કેવો એકાગ્ર હતો વ્યક્તિ, તો એને દુનિયાનો મહાન વૈજ્ઞાનિક ગણાય છે. એને અણુની શક્તિ તો 12 વર્ષ, એટલે અત્યારે તમે ધોરણ 6-7 ભણતા હોય ને ત્યારે એ વિચારતો થઈ ગયો કે કઈક અણુની એવી કઈક શક્તિ હોય. અને એને મહેનત કરી, અને એકાગ્રતા કેવી, તો એક પ્રસંગ મારે તમને એનો કેવો છે કે એને સવારમાં એ કામ કરતો હતો, બપોરે જમવા ગયો નહીં, રાત્રે નહીં. તો રાત્રે કોઈ ઘરના સભ્યોએ એક કોફી કપમાં દઈને ટેબલ ઉપર મૂકી, એકાગ્ર હતો એટલે કોફી મૂકી, એટલે સવારમાં બીજા દિવસે 2-3 દિવસ વહી ગયા, અને ત્રીજા દિવસે આ આલ્બર્ટ આઇન્સ્ટાઈન છે ને કપ લેવા પાછો ગયો, તેમાં કોફી કપ તો એમ ના, ત્યાં કોફી મેં પીધી નહીં. તો એ રાત્રે મેં પીધું શું હતું, તો એ જે શાહીનો ખડિયો હતો ને એ આખો પી ગયો. બોલો કેટલી એકાગ્રતા એને, કે એ સાઇન એટલે આપણે જે બોલપેન ની અંદર હોય ને અહીંથી લખતો હતો, એ સંશોધન કરતો હતો. આટલી એકાગ્રતા જો કામમાં રાખશું ને તો આગળ વધશું. અને આપણે મમ્મી આજ બહુ તેમ ખારું બનાવી નાખ્યું, એટલે થોડુંક જ ખારું બન્યું છે, દાળમાં આજ બહુ ટેસ્ટ નથી, 1 વર્ષ પહેલા છે ને ઓલી દાળ તમે જે બનાવી હતી ને એવી નથી બનાવી. મમ્મી ઢોસા બનાવજો, પણ છે ને એની અંદર થોડોક વઘાર વ્યવસ્થિત કરજો. કેવો યાદ હોય સ્વાદનું. બોલો 5 વર્ષ પહેલા તમે કોઈ જગ્યાએ ખાધું હોય ને, મંદિરમાં કોઈ અન્ન ક્ષેત્રની અંદર, તો ન્યાયની તમને લાપસી કે લાડવા કેવા હતા ને, અંદર હું નાખ્યું હતું ને એ બધું યાદ છે. પણ પ્રશ્ન ક્યાં છે, જ્યારે ભણવાનું કેવી ને એવું યાદ ન રહે. એવું યાદ રાખે કોણ ખબર છે? સાહેબોને યાદ રાખવાનું, આપણે યાદ રાખવાનું. આવું કે ઓલું રાખવાનું, ભણવાનું. હું યાદ રાખવાનું? ભણવાનું. બીજું, બીથોવન મહાન સંગીતકાર થઈ ગયો, યુરોપનો પ્રસિદ્ધ. 5 વર્ષની વયે, હવે જો મેં હમણાં તમને શરૂઆતમાં કીધું હતું નાના બાળકો શું કરી શકે, તો જ્યારે 5 વર્ષ એટલે KG1 માં ભણતો હતો ને ત્યારથી એને છે ને આર્ગોન વગાડવાનું શરૂ કરી દીધું, અને 13 વર્ષની ઉંમરે આર્ગોન વગાડ્યું એટલું નહીં, પણ 20 વર્ષે તો એ સારા પ્રસિદ્ધ જે યુરોપમાં સંગીતકાર હોય ને એમાં એની ગણના થઈ ગઈ 20 વર્ષની ઉંમરે. અને 20 વર્ષે તો આપણે ખબર પડે શું કરવું જિંદગીમાં આગળ, અને ત્યારથી પ્રસિદ્ધ થઈ ગયો. કાનમાં બહેરાશ, પરિસ્થિતિથી જો વિચલિત નથી થયા. આંગળીઓ, હવે પ્રશ્ન શું હતો કે એને છે ને ગંભીર ઈજા થઈ ગઈ, હાથમાં છે ને આમ ફીલ ન થાય આંગળીઓમાં, એટલે જાડી આંગળી થાય, પછી વગાડે ને તો એને અનુભવ ન થાય કે આ ક્યાં વાગે છે. અને તોય પ્રેક્ટિસ શરૂ રાખી, અને કેવી પ્રેક્ટિસ શરૂ રાખી કે 50 વર્ષે એ સંપૂર્ણ બહેરો થઈ ગયો. આ પરિસ્થિતિ થઈ ગઈ. સિમ્ફની નામની આપણને એક અદ્ભુત સંગીતની એક ભેટ આપી, જે લોકો સાંભળીને અલગ અલગ ભાવો, લાગણીઓ બધા લોકોને મળે છે. છેલ્લે જિંદગીના છેલ્લા અંતમાં જ્યારે એને પૂછવામાં આવ્યું કે તમે છેલ્લે શું કહેવા માંગો છો, ત્યારે બીથોવન શું કહે છે કે હું મરણ પથારીએ છું ને તોય મહેનત કરવાનું મૂકીશ નહીં,
એટલે જો સંપૂર્ણ જ્યાં સુધી મરવી ને ત્યાં સુધી મહેનત નથી મૂકવાની. 10મા ધોરણમાં સારા ટકા આવે, 9મા ધોરણમાં 8મા ધોરણમાં પહેલો નંબર મૂકને આવે ને તો હવામાં આવી જાય, તો 9મા ધોરણમાં 50%. તો મહેનત મૂકવાની નથી. જ્યાં સુધી સફળ નથી થવાના ત્યાં સુધી તમારે આગળ વધવાનું છે. અને છેલ્લે થોડાક મુદ્દા, હવે થોડીક મિનિટ જ છે, કે એક નવો સિદ્ધાંત છે અત્યારે આધુનિક સમયનો, અંગ્રેજીમાં જેને કહેવાય છે એટીટ્યુડ. એટીટ્યુડ ઇઝ એવરીથિંગ. એટલે અભિગમ જ બધું છે. પ્રસંગો સાંભળજો શાંતિથી, જીવનમાં પાલન કરજો, તો અત્યારે તમે અત્યારે આજે સમય, અત્યારે જો સમય 1 કલાક નથી આપણી, 1.25 કલાક નથી તમે અત્યારે બેઠા. ગુણાકાર કરવાનો જેટલા વિદ્યાર્થીઓ છો ને એટલે 150, 200, 250 કલાક આપણે અહીંયા ફાળવી છીએ. તો એ બધાયનો ગુણાકાર બધાયનો સમય છે. મારો એકનો સમય નથી, તમારો બધાયનો સમય છે. તો અભિગમ જ બધું છે અત્યારની સમયમાં. કોઈ વ્યક્તિને આપણે જો ઊંચાઈ બધાને બહુ ગમે. તમે અહીંયા બેઠા છો ને તોય તે તમને જો પહેલી વખત અહીં સ્કૂલમાં આવ્યા હોય ને તો પહેલા દ્રષ્ટિ ક્યાં થાય ખબર? સ્કૂલ કેટલા માળની છે. તમે મુંબઈમાં જાઓ, અમદાવાદમાં જાઓ ને, કેટલા અમુક તો છે ને બસમાં બેહે, ક્યાં બેહે? બારીએ. ટ્રેનમાં જાવ તોય તે, પણ જોવાનું શું હોય? ઓહો કેટલી બિલ્ડિંગ ઊંચી છે, ઓહો જો ખેતર કેટલું લાંબુ છે, ઊંચાઈ બધાને ગમે છે. તો આપણે દરેક ક્ષેત્રમાં તે બધા લોકોની એક ઈચ્છા હોય જ તે કે હું જે મુકામ ઉપર છું, હું જે ધોરણમાં છું, હું જે ક્ષેત્રમાં છું ને ઊંચાઈ ઉપર પહોંચીએ. આવું બધાનું એક સપનું છે. પણ એ ક્યાંથી આવશે? અભિગમથી આવશે. અભિગમની જો વ્યાખ્યા કોઈ પૂછે ને તો એક સૈદ્ધાંતિક સમજણ સાથેનો એક પોતાનો છે ને દ્રષ્ટિકોણ, જેને અભિગમ કહેવાય. સિદ્ધાંત છે, એમાં બદલાય નહીં. સૂર્ય છે ને પૂર્વમાં ઉગે, પશ્ચિમમાં હાથમે. પછી નાના મેં બહુ તપ કર્યું ને તો ઉત્તરમાં ઉગવા મળ્યો, આવું ન થાય. સિદ્ધાંત છે. તો એવી રીતના દિવસ અને રાત સિદ્ધાંત છે, થાય જ ત્યાં. એ સિદ્ધાંતની વાત છે, તો એમ સિદ્ધાંત રાખવાનો. અંગ્રેજી લેખક એલ્ડસ હક્સી લખે છે, એક્સપિરિયન્સ ઇઝ નોટ વોટ હેપન્સ ટુ અ મેન, ઇટ ઇઝ અ વોટ અ મેન ડઝ વિથ વોટ હેપન્સ ટુ હિમ. એટલે કે અનુભવ એ નથી કે માણસ સાથે બને છે, પરંતુ અનુભવ એ છે કે માણસ સાથે જે બન્યું છે ને એનો સામે કેવો રિસ્પોન્સ કે પ્રતિભાવ આપે છે. બને બધાય ભાઈ દુઃખ આવે તે બધાય સાથે, બધાને યાદ નોત રહે, બધાને ભણવું નોત ગમે, બધાને રખડવું જ ગમે, પણ સામે તમે કેવો અનુભવ પ્રતિભાવ આપો છો ને એ મહત્વનો છે. મહારાષ્ટ્રના એક સંત થઈ ગયા જેનું નામ છે સંત એકનાથ. ગોદાવરી નદીના કિનારે તે સ્નાન કરવા ગયા. એમાં એક દ્વેષી માણસ આવ્યો. આ દ્વેષી એટલે ઈર્ષ્યા વાળો, એને ગમે નહીં આ સાધુ. એટલે એકનાથજી મહારાજ બહાર નીકળ્યા ને સ્નાન કરીને બહાર, એટલે હું થૂક્યો. હવે જો કોઈ પણ સાધુ એ નિયમ હોય કે પવિત્ર પહેલા રહેવાનું. એક વખત થૂક્યો, ફરી વખત સ્નાન કરવા ગયા, બીજી વખત, ત્રીજી વખત, 5, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 95, 96, 98, 99, 100 વખત થૂક્યો અને 100 વખત સ્નાન કરવા ગયા. કોણ ગયું? સ્વામી એકનાથજી. તો બહાર આવ્યા ને ઓલો દ્વેષી બચારો પસ્તાવો કર, તોય જો 100 વખત થૂક્યો ને તોય તે એકનાથજી કઈ ગુસ્સે નથી થયા. એનું વલણ નથી, હવે આમને એવી રીતના નહીં કે આમ કેમ કરો છો, આવી રીતના ન કરાય, આવી રીતના એને કઈ નથી કીધું. મન સ્થિર રાખ્યું, કારણ કે પોતાનો એટીટ્યુડ હતો. ઇન ફાઇન બહાર નીકળો, આ એકનાથજી બહાર નીકળ્યા એટલે છે ને આને કીધું કે મને ક્ષમા કરો, હું માફી માંગુ છું. એક તું હું લેવા ટેન્શન લેશ, એક હું દરરોજ 1 વખત નાતો હતો, તારી દયાથી, તારી કૃપાથી હું 100 વખત આજ મને નાવાનો લાવો મળ્યો. તો કેવો અભિગમ રાખ્યો. મીરાબાઈ, રાણાજીએ ઝેરનો કટોરો આપ્યો ને તોય જો અભિગમ કેવો હતો, વાંધો નહીં ઝેર છે, પણ ઝેર પી ગયા ને તોય જીવતા રહ્યા, કારણ કે એને ભગવાન ઉપર વિશ્વાસ હતો, એને અભિગમ સારો હતો, તો જો જીવીએ ક્યાં. તુકારામ, આપણને ઘણી વખત એવું થાય ને કે મારી સાથે આવું થયું, ખોટું થયું ને આવું ન થવું પડે. તો છે ને તુકારામ ગામમાં રહેતા હતા, એક ગામમાં, એમાં ત્યાંના લોકો છે ને બધા આને ગમે નહીં. તુકારામ કે હું આ ભજન ભક્તિ નકરું નામ સ્મરણ કર્યા કરે છે બધું. એક આપણે છે ને આને હે ને આપણે ગમે એમ કરીને તે છે ને હેરાન કરવું છે, એટલે બધા યોજના બનાવી. તુકારામ આવ્યો અને
એને શું કર્યું, મુંડન કરાવી નાખ્યું. આ તુકારામને માથે બધા વાળ નો રહેવા દીધા. બીજું કે હજી જો શાંત નો રહ્યા ગામના લોકો, એટલે એક ગધેડો લાવ્યા, ગધેડા ઉપર બેહરાયો, પણ એ બેહરાયો એમ નામ નહીં. એક જે છે ને માળા બનાવી, કેની માળા હતી? ફૂલની નહોતી, પૈસાની નહોતી, રીંગણા, બટેકા, ટમેટા, ડુંગળી આ બધાની માળા બનાવી અને પહેરાવી તુકારામને ગળામાં, કાલો પહેરો. અને આખા ગામમાં ગોળ ગોળ ફેરવા તુકારામને. હો, રોવાની જ મળ્યા તુકારામ. ઘરે ગયા, એની પત્ની હતી ને રોતી હતી, કારણ કે દુઃખ થાય ને, પોતાના પતિનું આટલું બધું અપમાન કરે તો એ ગામ કે હાલો આપણે એને રહેવું, આપણે ઘરે આપણે બીજા ગામમાં વહી જઈએ, આ નથી હારા લોકો. એક તું ટેન્શન લેવા લેશો. એ કે આપણા બેના જયારે લગ્ન થયા ને ત્યારે મારા પપ્પાની સ્થિતિ કેવી ગરીબ હતી, એટલે છે ને આપણે વરઘોડો, જે મારે ઓલો ઘોડા ઉપર સવારી કરવાની હોય ને એ હું લઈને નહોતો આવ્યો તને પર્ણમાં. એટલે જો મને આખા ગામમાં મારો વરઘોડો નીકળો, તું ગધેડો હું લેવા માને છો? ગધેડાને એમ માન ઘડી ઘોડા ઉપર હું બેઠો છું, એટલે મારો છે ને સરઘસ વરઘોડો કાઢ્યો. એ કે છે ને હવે બીજું શું કીધું, જો સમજણ છે એની પાસે કેટલી હતી, અભિગમ કેવો સારો હતો. એ કે છે ને અત્યારે આમતો છે ને ઉનાળો છે, એટલે આમથી બહુ તે છે ને કાંઈ ટોલા બોલે એવું કાંઈ પડે નહીં ને સિવાય તો, એટલે પૈસા મારી પાસે હતા નહીં આપણી પાસે, આપણે એટલા બધા ગરીબ છીએ, ખાવાનું મળતું નથી, એટલે બાબરને પૈસા દેવા નહોતા, એટલે આપણે જો મફતમાં મને ટકો કરી દીધો, એટલે હવે આપણે મારે કોઈને પૈસા નહીં દેવા પડે. આનંદ કર. અને ત્રીજું કે તું આ રોવા ધોવાનું મૂકી દે, આપણે થોડાક દિવસથી મરચું રોટલો જ ખાવી છીએ, તો આ જો રીંગણા, બટેકા, મરચાનો જો આહાર છે, ડુંગળીનો મસ્તીનો વઘાર કરીને આપણે બે જ જમી. અને પાછું કર્યું એવું ને તુકારામે. શું આવ્યું? એટીટ્યુડ, અભિગમ આવ્યો. અભિગમ જો સારો હતો, યોગ્ય હતો, એમ આપણે ભણવામાં તે અભિગમ જો સારો રાખશું ને કે ના સારું જ છે ભણવાનું, તો આપણે આગળ વધી શકશું. નરસિંહ મહેતા, શામળ શાહનો વિવાહ તમને ખબર છે, અભિગમ કેવો હતો? ભગવાન ઉપર વિશ્વાસ. આખો શામળ શાહનો વિવાહ ભગવાને પાર પાડી દીધો. બીજું હુંડી લખે એટલે ભગવાન પૈસા દેવા આવો જ પડે, ઉપરથી નીચે આવે ભગવાન. અભિગમ સારો હતો. કુવેરબાઈનું મામેરું તમને ખબર છે, કેટલી વસ્તુ આપી ને, ગાડા ભરી ભરીને બધું લાવ્યા. પણ જે કુવેરબાઈ હતી ને એની કાકીજી, એને એક પ્રશ્ન હતો કે ઓહો આટલું બધું લાવ્યા, પણ મારી છોકરી હાટું એક ચૂંદડીને ઘટકોય ન લાવ્યા. અને નરસિંહ મહેતા કે નરસિંહ મહેતા જો સમજણ કેવી આપી, અભિગમ કેવો આપ્યો કુવેરબાઈને કે આ લોક આવો જ છે, તમે ગમે એટલું દેશો ને ગમે એટલું કહેશો ને તો છેલ્લે ઘટવાનું જ છે. એટલે એવી સમજણ સાથે, અને પછી તોય ભગવાને સાંભળી ગયા, એટલે ભગવાને ચૂંદડીનો વરસાદ કર્યો કે હાલો ભાઈ ચૂંદડી ઓઢો, આખું જિંદગી ઓઢો. તો જો અભિગમ સારો હતો. હવે આપણે થોડુંક જોયું માતા પિતાનું. તમને જે ઉછેર કરે, તમને જે અહીંયા તમારી ફીસ ભરે છે, તમને ચોપડા લાવી દે છે, તમારું યુનિફોર્મ, તમે જે માગો છો એ વસ્તુ દે છે, થોડોક માતા પિતા પ્રત્યે પણ અભિગમ સારો રાખવો પડે ને આપણે, કે ન રાખવો પડે? રાખવો પડે. હું રાખશો માતા પિતા પ્રત્યે અભિગમ? માતા પિતા પેલા તો છે ને માતા પિતાનો આદર કરતા શીખો. આદર કરશો ને તો આપોઆપ ભગવાન આપશે. મારે આના પ્રસંગો નથી કેવા, અત્યારે આપણે સમયનો અભાવ છે એટલે, પણ તમને એ તો ખબર છે કે માતા પિતાના જો આશીર્વાદ મળી જાય તો બીજા કોઈને આશીર્વાદની જરૂર ન પડે. ભગવાન જ તે એક માતા પિતાનું સ્વરૂપ છે, આપણને વેદોમાં ધર્મોમાં કીધેલું છે. તો આપણે સવારમાં દરરોજ અહીંયા સ્કૂલે આવીએ ને એ પહેલા માતા પિતાને પ્રણામ કરીને આવી, અને છે ને થોડીક આપણે દોડા દોડી કરીને નહીં આવવાનું, વ્યવસ્થિત કંઈક 15 સેકન્ડનો સમય આપો કે મમ્મી જે તમે ભગવાનને ઈષ્ટદેવને માનતા હોય એને પગે લાગો, અને પછી પાછા અહીંયા સ્કૂલે આવો. અને માતા પિતા કંઈક તમને કહે છે તો એમાં અભિગમ કેવો રાખો કે હા બધાના માતા પિતા કેવા બધું લાવી દે ને આપણને નથી લાવી દેતા. તમને આટલી બધી વસ્તુ તો સુવિધા આપી. પહેલા પ્રથમમાં તમે સ્કૂલમાં આવો છો ને એ એક મોટી ભેટ. ઘણા બધા લોકો, ઘણા બધા વિદ્યાર્થીઓને ભણવાનું નથી મળતું, બોલો, સ્કૂલની વ્યવસ્થા નથી મળતી, અને આગળ વધેલા છે. તો અભિગમ સારો રાખવાનો છે. તમને અહીંયા શિક્ષકો પ્રત્યે અભિગમ સારો રાખો. અમુક તો શિક્ષકો પ્રત્યે આપણે અણગમો કરી નાખવી, આ નકરું ભાષણ જ દે કરે છે, ગમે ત્યારે આવે ત્યારે વૈટ જ કરે છે.
એટલે એ તમે શું એ નહીં હારા માટે નહીં કહેતા હોય? એને અનુભવ ખબર છે કે આ વસ્તુ હવે એક વિચાર કરજો. હું તો આ કરું છું, મને જ્યારે સાહેબો ભણાવતા હતા ત્યારે હું થોડીક એક વિચાર કરું કે મને કોઈ શિક્ષક કેમ કે આમ કરવાનું આમ કરવાનું, તો પેલા વિચારું શું લેવા કે છે, કોનો ફાયદો છે, આગળ જતા મારો શું ફાયદો થશે. તમે વિચાર કરજો. એટલે તમને બહુ તર્ક કરવાની નહીં ખબર પડે, તર્ક નહીં કરી શકો પછી. અને આગળ છેલ્લું અંતમાં તમારી પાસે ભણવાનું શિક્ષણ તમે લ્યો છો તો જીવનના અંતમાં શું માગે છે? વાર્તા એક કહેવાનો સમય નથી, પણ આપણે છેલ્લો એક પોઈન્ટ છે 5 મિનિટનો, એ પૂરો કરીને આપણે અહીં પૂરું કરીએ. પણ શિક્ષણ તમારી પાસે છેલ્લે શું માગે? એન્ડ ઓફ ધ એજ્યુકેશન. ભણવાથી તમે ઉતરી જાઓ અથવા તો ભણી ગણીને આગળ વધી જાઓ, છેલ્લે ભણતર તમારી પાસે શું માગે? જો સમજવા જેવો ટોપિક છે. અને મારી ટેવ એવી છે કે હું કોઈ ધોરણ કે બીજું ધોરણ છે ને તો આને આવી વાતું ન કરાય, એટલે કહી દો ને જ્યારે ઉગે ત્યારે. ન ઉગે તો કાંઈ નહીં, આપણે આપણી વાત તો રજૂ કરી દેવાય ને એમ. એટલે અહીંયા હું જો આવ્યો ને તો ધોરણ તો મને ખબર હતી, પણ તોય મેં એ રીતના નક્કી નથી કર્યું કે ના આમને આવી વાત કરાય. જે અભ્યાસનું મહત્વમાં જે બાબતો હતી ને મેં તમને કહી દીધી. પછી તમને ગળા હેઠે ઉતરી હોય, પચે કે ન પચે એ તમારે જોવાનું, પણ આ એક સમય આવશે પચશે, મને વિશ્વાસ છે. તો છેલ્લે શું માગે છે ભણતર આપણી પાસે? આટલા બધા ટકા સારા આવ્યા, મહેનત કરી, મને તમને પ્રશ્ન થાય કે આપણી પાસે રિયલમાં શું માગે છે એજ્યુકેશન? આ પ્રશ્ન થવો પડે બધાને. તો એક એક્ઝામ્પલ તમને દઉં. 2016 માર્ચ મહિનો, જીઓ, તમને ખબર છે મુકેશ અંબાણી એક જીઓ નામનું સિમ કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું. શું એને શરૂઆતમાં કર્યું? કસ્ટમર ગ્રાહકો ભેગા કરવા માટે. જો એની એક રણનીતિ હારી જ કહેવાય. એ તો તમારે જોવાનું તમે શું કરો ઇન્ટરનેટમાં. એટલે એને ફ્રીમાં કરી દીધું. કેટલાય મહિના ફ્રી આપ્યું ઇન્ટરનેટ. નકર બોલો 1 GB ના 50 રૂપિયા નહીં 100 રૂપિયા દેવા પડતા હતા. અને 600-500 રૂપિયામાં તમને દરરોજનું 1.5 GB 84 દિવસ માટે આપી દીધું. તો શું થયું? ત્યારે ઇન્ટરનેટ આવી ગયું 2016માં. સમય જોજો થોડોક, અને કેવી લોકોએ શું કામ કર્યું ને એ થોડુંક 2-5 મિનિટ જોવો. કે 2016માં આવી પ્રવૃત્તિ જીઓ દ્વારા કરવામાં આવી. પછી બધા લોકોએ ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો. તો તમને અત્યારે મારે તમને ઉદાહરણ તમને ઘણા બધા દઉં કે ઘણા લોકો યુટ્યુબરો ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં બધા એવા એક્ટિવ થયા, એટલા સબસ્ક્રાઈબરો વધ્યા, એટલા ફોલોવર્સ વધ્યા કે જેના લીધે લાખો નહીં કરોડો રૂપિયા કમાતા થઈ ગયા. તમે જોવો છો કે નથી જોતા? ઇન્ટરનેટના લીધે. તો હું તમને એ પ્રશ્ન કરું છું કે તો 2013માં ને 12માં એ જ્યારે કોલેજના પહેલા વર્ષમાં 10મા ધોરણમાં હતો અથવા તો કોઈ પણ છોકરીઓ હતી તો ત્યારે તો એને ભણાવવામાં નહોતું આવ્યું કે ઇન્ટરનેટનો આ ઉપયોગ થાય, ઇન્ટરનેટમાં આપણે આવું કરી શકાય, આપણે આ નવીન કરી શકાય. તો આવું તો એને નહોતું કીધું. તો આટલા બધા લાખો કરોડો રૂપિયા કમાણા. એનું કારણ શું હતું? તો કારણ શું હતું? જ્યારે એ ભણતા હતા ને ત્યારે એને ગોખવા પૂરતું નથી ભણ્યા. એને સામે જેવી પરિસ્થિતિ, હું તારણ શું નીકળું 2016 પછી કે કોઈ પણ ક્ષેત્રની અંદર જે લોકો પ્રવેશ્યા, નવા નવા વ્યક્તિઓ, એને પોતાની આવડત કે સ્કિલનો ઉપયોગ કરીને આગળ વધ્યા. પોતે ગોખેલું હતું ને, જો અભ્યાસક્રમે બદલાઈ ગયા એ પ્રમાણે કઈ આવ્યું નહીં ઇન્ટરનેટમાં કે એમાં, તોય આગળ વધ્યા. એટલે એન્ડ ઓફ ધ તમે કહો ને એજ્યુકેશનનો સાર કે તમને ભણવાનું ગોખવાનું નથી શીખવાડતા, કે નથી પ્રશ્નોના જવાબ શીખવાડતા, કે નથી ટૂંકનો અંત, કે નથી સૂત્રો, કે નથી વિજ્ઞાનના સિદ્ધાંતો, કે ગુજરાતીની વાર્તા, કે સંસ્કૃતના શ્લોકો, આ નથી શીખવાડતા. તમે એ પરિસ્થિતિની અંદર જો યોગ્ય તમે જો રસ્તો કાઢી શકશો તો ભવિષ્યમાં તમારી સાથે તમે જે ક્ષેત્રની અંદર જશો ને એ ક્ષેત્રની અંદર તમે આગળ વધશો. પછી ભલે તમે કોઈ હિસાબી જ્ઞાન તમારામાં નહીં હોય, પણ જો આવડત હશે ને તો ભવિષ્યમાં એ તમને આવડી જશે. તો આ એક છે ખાસ શિક્ષણ સાચી વ્યાખ્યા. છેલ્લે તમે શાંતિથી બધાએ આ સેમિનારનો, અને નાના નાના બાળકો હોય આમાં તો ઘણા બધા મેં જોવું ને ત્યારથી શાંત બેઠા છો, ટટ્ટાર બેઠા છે. બેહી ગયા ટટ્ટાર બધા. વખાણ બહુ ગમે છે બધા. તો ભાઈ વખાણ ગમે છે
તો ભાઈ મહેનત પણ કરવી પડે. તો બધાએ શાંતિથી બેઠા અને આમ તો મારી ભાષામાં કહ્યું તો સહન કર્યું. કલાક સવા કલાક જેવું તમે સહન કર્યું. સહન તો ન કહેવાય, પણ જો તમે એ રીતના અભિગમ રાખ્યો હોય કે ઓહો આ શું આવ્યું નવું, તો સહન કર્યું. બાકી તો શાંતિથી તમે મને સાંભળો. અને બસ છેલ્લે આશા એટલી જ છે કે આમાંથી કોઈ એક ઉદાહરણ તમે પોતાની, બધું નથી યાદ રાખવું, બધું નથી યાદ રાખવું. આપણે માર્ક ઇંગ્લિશને નથી યાદ રાખવો, બિથોવનને યાદ નથી રાખવો, તુકારામને નથી યાદ રાખવા. એ તો મેં તમને પરિસ્થિતિ મહેનત કેવી કરીને એ ઉદાહરણ આપ્યા છે. પણ એટલું જીવનમાં આજે લઈને જાય. અને આવતીકાલ નહીં કરતા હો. ગુજરાતની કોઈ દી આવતીકાલ નથી આવતી. કાલ 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 કોઈ દે કાલ આવી કોઈ નહીં, નો આવે. બીજા દેશમાં આવે પાસ કાલ, પણ આપણે નથી આવતી. તો બસ અત્યારથી નથી, એટલે ક્યારે ક્લાસમાં જાઓ ને એટલે શાંતિથી શિસ્તમાં દરરોજ, એક દિવસ નહીં, જો સતત મહેનત, મેં સખત મહેનત, એકાગ્રતાપૂર્વક મહેનત મેં તમને કીધું, શરૂ કરી દો મહેનત. કોક બીજા શું કરી આપણે નથી જોવાનું. તો આ આશા છે કે તમે પોતાની જિંદગીમાં અને અભ્યાસમાં આગળ વધો, અને પોતે જે ધોરણમાં ભણો છો એમાં આગળ વધો. તો શાંતિથી સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર અને ઓલ ધ બેસ્ટ. અને અહીંયા જ્ઞાનદીપ વિદ્યાલયનો, ટ્રસ્ટીનો, આચાર્યશ્રીનો અને શિક્ષકગણનો સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. परिंदे रुक मत तुझ में जान बाकी है, मंजिल दूर है बहुत उड़ान बाकी है, जिंदगी की जंग में है हौसला जरूरी, जीतने के लिए सारा जहां बाकी है. સાહેબ શ્રીએ આપણને ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું. તે બદલ આપણે જેટલા શબ્દોમાં તેમનો આભાર વ્યક્ત કરીએ એટલો ઓછો છે. કારણ કે જો તમે યુટ્યુબ દ્વારા કે ગમે તે ઓનલાઈન માધ્યમ દ્વારા આવો સેમિનાર જોવો તો તમારે મોટી મોટી ફીઓ ચૂકવવી પડતી હોય છે, પરંતુ અહીંયા તમને તદ્દન ફ્રીમાં, એટલે કે કોઈ પણ ચાર્જ લીધા વગર આટલું સરસ જ્ઞાન આપ્યું કે જે તમને આજીવન ઉપયોગમાં તમને આવી શકે. તો એ બદલ જ્ઞાનદીપ શાળા પરિવાર આભાર વ્યક્ત કરું છું. જ્ઞાનદીપ શાળા પરિવાર વતી સાહેબશ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું, તથા આપ સર્વે કે જેઓએ સાહેબશ્રીને સરસ રીતે સાંભળ્યા તે બદલ આપ સર્વેનો આભાર વ્યક્ત કરું છું. અને આપને જો સાહેબના અન્ય કોઈ વિડીયો જોવા હોય તો યુટ્યુબ ઉપર પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલ છે, તો તેને સબસ્ક્રાઈબ કરજો. ત્યાંથી તમને સાહેબના મોટિવેશનલ વિડીયો જોવા મળશે.